એટલે આપણે બધા અહીંયા રોકાવાનું નથી, પણ કેટલાય જન્મથી અડધો કલ્પ વહી ગયો ત્યારથી આપણે હજી ભટકીએ છીએ. તો કેમ ભટકીએ છીએ? કર્તાની સાથે એકતા ન રહી. તો અંશો છે એ પોતે સિંહ જેવા છે અને અત્યારે થઈ ગયા છે તત્વના સંગે બકરી જેવા. એટલે પરમ ગુરુએ કીધું તું સિંહનું સંતાન હતો, એટલે આ તારી ભૂલ કેમ પડી એને બતાવે છે. એટલે સિંહના સંતાનને જગાડવા માટે પરમ ગુરુ પોતે આવ્યા કે તું મારા સજાતી અંગ છો, બીજો કોઈ છો નહીં. આજે એક અજીત ડોંભાલનું કંઈ એક નાનું એક વાક્ય પેલું 1 મિનિટનું આવે ને એની અંદર આવ્યું હતું કે હિટલર છે ને એ એમ કીધું કે 1000 સિંહ હોય ને એનાથી હું ડરતો નથી, જો એનું નેતૃત્વ બકરી કરતી હોય તો. બકરી જો નેતૃત્વ કરે તો 1000 સિંહ હોય તો હું ન ડરું કે, અને 1000 બકરી હોય ને એક સિંહ નેતૃત્વ કરતો ને તો એનાથી હું બીવું. હિટલરે આવું કીધું હતું. આપને અંશોને તત્વનો નશો ચડી ગયો અને આ જે તત્વની અંદર એ રમવાણ રહેવા માંડ્યો ત્યારથી કે આખું જગત આખો ભવ ભૂલો પડ્યો. અખિલ આદ્ય નર લોહી. અને ભૂલા કેમ પડ્યા? કે પોતાના સ્વની ઉપાસના કરવાની કોઈને ખબર ન પડી, એટલે પરની બીજાની ઉપાસના શરૂ કરી. બીજા કોણ છે? તે કે આયના વિભૂતિવાળા દેવો, આયના છે એ સંપત્તિવાળા દેવો, એની અંદર કંઈ વિશેષ છે, એ સામર્થ્ય છે, વિશેષ સિદ્ધિ છે, રિદ્ધિ છે, એવા દેવોની ઉપાસનાની અંદર એટલે સગુણ ઉપાસનામાં લાગ્યા. ગુણની ઉપાસનામાં જ્યારથી અંશ લાગ્યો છે ત્યારથી આમાં ફસાણો છે. અને એનાથી કોઈ ઉપર ઉઠેલા હોય તો એ નિર્ગુણ ઉપાસનામાં લાગ્યા. અને નિર્ગુણ ઉપાસનાની અંદર છે એ પ્રાણની ઉપાસના કરવા લાગ્યા, બ્રહ્મની ઉપાસના કરવા લાગ્યા. અને તો પણ એવો અસ્મિ રાખવા માંડ્યા કે હું બ્રહ્મ છું. જેમ સિંહ એમ કહેવા માંડ્યો હું બકરું છું, એમ એ પણ બ્રહ્મ છું એવું કહેવા લાગ્યા. પહેલા મહિને સગુણની બધી વસ્તુઓ પૂરી થઈ, બીજા મહિને નિર્ગુણની પૂરી થઈ, અને ત્રીજા મહિને પોતે ચેતન સ્વરૂપે થઈ ગયા અચરતબા. એટલે ચેતન સ્વરૂપે છે એ ત્રીજા મહિને પરમ ગુરુ એની સામે હાજર થયા. એટલે પેલા જે બધા ભાગ હતા એ કાઢી નાખ્યા. એની ઇન્દ્રિયો બંધ કરી દીધી, પ્રાણ બંધ કરી દીધો. પ્રાણ આ બધા ઉપાસનાઓ પૂરી કરીને ચેતન અંશે થઈને જ્યારે ઉપાસના કરી એટલે પરમ ગુરુ પ્રગટ થયા. પ્રગટ થયા એટલે કહે છે માંગ માંગ, તારા મનમાં જે કાંઈ હોય એ માંગ, કે હું તને આપવા માટે અત્યારે હાજર છું. એવું જ્યારે અચરતબાને કહે છે ત્યારે અચરતબા છે એની સામે પ્રાર્થના કરે છે કે આ જગતની અંદર બધા જ અંશો ભૂલા પડી ગયા છે. હે પરમ ગુરુદેવ, એ કે આ બધા ભૂલા પડ્યા છે એવા અંશોને મારે છે એ ચેતવવા છે. આમાં અખંડ કોઈ નથી, બધા ખંડિત છે. જેમ ટીડડું મરે છે, મકોડો મરે છે, કીડી મરે છે, એમ મનુષ્ય પણ મરે છે એક દિવસ. એવી રીતે છે એ 10 અવતારો પણ મરે છે. એ બધા એ વિષ્ણુના અવતાર ગણાય. તો રામ અને કૃષ્ણ અહીંયા હાજર નથી, બુદ્ધ હાજર નથી, તો એ બધા કાળના ખાતામાં બધા વહી ગયા. તો એ મરે છે કે એની કેવી રીતે હું ઉપાસના કરું? પછી એને કીધું બ્રહ્મા પણ મરે છે, વિષ્ણુ પણ મરે છે, શંકરે મરે છે કે એવું તમે કહો છો કે. તો આને લખ્યું પણ છે કે તો આ બધા જ મૃત્યુ પામવાના હોય તો અખંડ કોણ છે કે? તો આ બધું ઉત્પન્ન કરનાર સામ્રાજ્ય તમે જ હોવા જોઈએ, સર્જનાર તમે જ છો કે. મને તમારો નિર્ણય કરી શકું એવી ગતિ આપો, એવી મતિ આપો, એવું જ્ઞાન આપો, એવી બુદ્ધિ આપો કે જેથી કરીને હું બધાને સમજાવી શકું. હવે અચરતબાને તો આપણાથી મોટી બુદ્ધિ હોય ને. એને એવું કર્યું, મને એવું જ્ઞાન આપો કે મારા અંશોને માટે હું આ જ્ઞાન પીરસી શકું, એને હું આપી શકું. મનુષ્ય છે એ ઘરે કંઈક વસ્તુ લાવી શકે ને બધાને સંતોષ આપી શકે, અને સંતોષ આપી અને એને બધાને સુખમાં રાખી શકે. પણ એની જગ્યાએ કોઈ પ્રાણી છે એ કંઈ લાવતું નથી. હવે એ છતાંય તે ઘણા પક્ષીઓ છે એ જ્યાં સુધી એનું બચ્ચું નાનું હોય ત્યાં સુધી એને ખવડાવવા માટે ચાંચમાં લાવે છે કાંઈ. તો એ સમજ છે. તો હવે એ સમજ ત્યાંથી લઈને અચરતબા કહે છે હે તમારે અગર હું માગું છું તો આ બધા અંશો માટે માગું છું, મારા માટે નથી માગતી કે. આ બધા અંશો કેવી રીતે એમાંથી બહાર આવે અને પોતાના સ્વરૂપને ઓળખે એવી મારી માંગણી છે. તમે મને જે કીધું ને કે તારા મનમાં હોય માગ, એટલે અચરતબાઈ એવું ન કીધું મને છે એટલી જમીન થઈ જાય, હું રાજા થઈ જાઉં, હું કંઈ મોટો મને ધામ મળી જાય, એવું ન માગ્યું. એની તાત્કાલિક એની કીધું મારા મનમાં એવો મનોરથ છે કે મારા ઉરની અંદર આવી અને આ અંશોનો ઉદ્ધાર થાય એવી વાત મારાથી તમે લખાવો. એની વચ્ચે એ કે મેં તારો ખજાનો રાખેલો, ખજાના રૂપે તું પોતે છો કે. અંશને ક્યાં રાખ્યો છે એ ખજાનો?
કે આ બેયની વચ્ચે છે, આપને સરનામું આપે છે એ પરમ ગુરુ. કેવળ કામના શું આ ચેતન ન હોય તો એની શું કિંમત? એટલે કે એવો ચેતનને સજાણ કરવા માટે હું આવ્યો છું, તને તારું સ્વરૂપ બતાવવા માટે આવ્યો છું. એટલે અહીંયા કે હે અંશ, તું જાગૃત થા, એના માટે હું તને આ વાત કરું છું. એમ કરીને હજી એમ કહે છે કે આ કૃતથી કરતા અલગ છે, એ દેખાડવા માટે કે આ વિભૂતિની અંદર, આ સંપત્તિની અંદર, આ ઐશ્વર્યની અંદર, આ રિદ્ધિ સિદ્ધિની અંદર મારે ફસાવું નથી. આ ભવમાં ચાલતા સિદ્ધાંતો એ બધા છે, એમાં કેવલ કરતા નથી. એટલે આપણે શું કરી, ભવના જે સિદ્ધાંતો છે ને એની હારે બાધ્યા કરી, મનમાં આપણે લડાઈ થાય કે આમ સ્વામિનારાયણ આવા છે, આ આવા છે, આ શિવને માને છે ને એમાં કાંઈ છે નહીં, એવું બાધ્યા કરી. પણ અંદર લડવાનું છે એની ખબર પડે નહીં. લડવાનું અંદર છે ને, આપણે હંસને ઉગારવાનો છે ને. તો બાહ્ય વૃત્તિ શું થાય, પછી કોઈ હામું મળ્યું હોય ને તો આપણે એના ઉપર દ્વેષ ઉત્પન્ન થાય. આ આંખથી નહીં જોવાય કે હું કીધું, મારે મને જોવો છે ને મારા કર્તાને જોવો છે ખરા. હું તમને ચોક્કસ કહું છું કે દૂધમાં ઘી છે જ એમ, અને આની અંદર મધ છે જ એમ તમને ચોક્કસ કહું છું. પણ આની અંદરથી કાઢતા કોને આવડશે? કે અમારા કર્તા કેવા છે એને દેખાય. એને પાણીનું બાષ્પીભવન થતું હોય ને તો એ કરતા દેખાય, એને ચંદ્ર ઉગેલો હોય તો એ કરતા દેખાય, એને હવાર પડે તો એ કરતા દેખાય. હા હા, કેવો સૂર્ય તમે બનાવ્યો છે. એ શ્વાસ લઈને નવી સુગંધ આવે ને ફૂલની, ફૂલ ખીલેવા આવે ને તો એ કરતાની ઉપર, એને રોજ 24 કલાક કરતા જ દેખાય. અને આવી નજર એની થઈ જાય કે ઓહો, કેવો મારા કરતા છે. 24 કલાકની ઉપાસના. હું તો એને સપનું દેખાય ને તો સપનામાં જાગ્રત રહે. કેવું સપનું તમે દેખાડો છો હે પરમ ગુરુ? તો એને ખબર પડે કે સપનાથી તો હું અલગ છું. આવો જાગ્રત થઈ જાય, આવો અંશ એને આંખો એવી આપો હોય કે આ બધા અંશોને નવીન નયન આપો હોય કે પોતે બધું કર્યું, પોતે ભૂખ્યા રહ્યા, પોતે છે એ સહન કર્યું અને માગ્યું આપણા માટે. જુઓ તો ખરા, આને આપણા ઉપર કેટલી કૃપા કહેવાય, કેટલી કરુણા કહેવાય, કેટલી દયા કહેવાય. અંશો માટે કે નવીન નયન આપો નહીં કે આ બધાને એક એક આંખો ખોલી દો નહીં કે આ ચર્મચક્ષુથી હું જોઈશે એ બિચારા. આ કર્મની જાળની અંદર હું ફસાઈને 84 લાખ યોનિની અંદર ભટકું નહીં, એવી મને તમે સારરૂપ વસ્તુ કંઈક આપો હોય કે એવી માગે છે. મર્મ, એનો મર્મ કયો કે મને એ શીખવાડી દો, એ રીત બતાવી દો કે. અને આવી રીતે મારામાં તમે સ્થાપિત થઈ જાઓ, સ્થાપના કરો. આપણે ગણપતિની સ્થાપના કરીએ ને, બેહાડીએ ને, તો એ કે એને તો પાછા આપણે ડૂબાડવાના હોય, સમજાણું? એના દિવસો પૂરા થાય. અહીંયા એ કે મારા હૃદયમાં બેસો અને એવા બેસો કે મને અહીંથી, હું જ્યારે અહીંથી નીકળું ને તો તમે મને લઈ જાઓ કેવલધામ સુધી. મારે આ જગતમાં હવે આવવું નથી. જ્યાં સ્થાપના કરે અને જ્યાં પધરાવી દેવાના હોય એવા જગતમાં આવવું નથી. આ ઘડીક જન્મ થાય અને ઘડીક અગ્નિમાં પધરાવી દે એટલે મૃત્યુ થાય, એવા જગતમાં મારે આવવું નથી. એવું મારા અંશોને હું જેને સમજાવું એના હૃદયમાં તમે બેસી જાઓ, એ પણ આ જગતમાં પાછા ન આવે અને કેવલધામ સુધી પહોંચે એવી મારી ઈચ્છા છે. એટલે તમે મારા હૃદયમાં આવી અને હવે જે ગ્રંથનો આરંભ કરું ને એના મંગલાચરણની અંદર આ બધા જ જવાબો તમે આપજો. આવી સ્તુતિ આપને કરતા આવડે નહીં એટલે આપણા માટે અચરત બા કરે છે. બા હોય એ કરે ને ભાઈ, હે ને? એટલે નામે એટલે કીધું અચરત બા, અને આશ્ચર્ય થાય એવી સ્તુતિ કરી. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. करुणा सागर भगवान की जय, श्री नरवीर सागर महाराज की जय, महान तपस्वी रघुराम महाराज की जय, परमो सुखानंद जी महाराज की जय, श्री अविचलदास जी महाराज की जय, कैवल धाम की विश्वेश्वराज्ञा प्रणतो गृहीत्वा यागता को जनकारणाय द्रव्योनुरूपे ददाति बोधा नमामि देवां करुणारवन्ताम्. अहो विश्वनाथं तदुश्च धर्मा च समाचरन्तम् इत्यायो विहरन् पृथिव्या नमः
દેશનાયા સમયે સમર્થો દ્રષ્ટાંત સિદ્ધાંત સમેત વાક્ય સદભય સુબોધામ વિમલાંગનાનો નમામિ દેવાન કરુણારવંતમ ઈશ્વરે વ્યભિચારે ભીસે મીતે ગુઆકે કૃપઠે નો લોકે યેને સભક્તિ ગણિતા સધર્મ નમામિ દેવા કરુણારવંતમ સમૃદ્ધતા પ્રાકૃત વેદ ધર્મ સંસ્થાપિતો યેન ચકર્તુવાદમ સૂતર્કવાક્યે નિહરકુટકો નમામિ દેવાં કરુણારવંતમ સદબોધનાયા કૃતબોધ ગ્રંથા નિરૂપિતો યેન ચ પુણ્યપંથા નિવારિતાયેન ચ જીવહિંસા નમામિ દેવાં કરુણારવંતમ આધ્યાત્મશાસ્ત્ર શ્રવણેન લોકે છિન્ના વિદ્યા ભવજીવદોષા આવિષ્કૃતાયેન ચ કર્તુ ભક્તિ નમામિ દેવાં કરુણારવંતમ સદા પ્રફુલ્લન પંકજોયો માહી તતે ગુણધરસાજ્ઞ દેશે વિરાજતે અલંટ ગુણો ગુરગ્યો નમામિ દેવાં કરુણારવંતમ વિશ્વેશ્વરાજ્ઞા પરતો ગૃહીત્વા યાગતકો જનકારણાય લોભ્યો નૃપે દદાતિ બોધમ નમામિ દેવાં કરુણારવંતમ નમામિ દેવાં કરુણારવંતમ જગત વંદરે વંદિયે કને પરત પ્રાણીઓ પામરો રમે પ્રણિપતો પ્રભુ લક્ષ્મા ધરો કરુણા સાગરા હે કૃપા કરો સકલ સિદ્ધિના છો મહોદદી નવસ્તુતિ થશે રે યથાવિધિ અનુગ્રહો દયા પૂર્ણ વિસ્તરો કરુણા સાગરા રે કૃપા કરો અળચિત્યા તમે કાર્ય તો કરો વિપત્તિ સંકટો ભક્તના હરો પ્રભુ પ્રતાપતો છે ખરેખરો કરુણા સાગરા રે કૃપા કરો મુખજનો વડે વાણી સોડરે ધીરે ઉલ્લંઘસે પાંગુ મુંડરે પ્રભુ કૃપા કરો સત્યાસરો કરુણા સાગરા રે કૃપા
अनुग्रहो की दाने करो सदा सगड़ी कार सो डूबया पड़ा अति दया करे हो करो करुणा सागरा रे कृपा करो नव घड़ो में धर्म नो विधि दुरित दुष्टुटी रे बहु कीधी प्रभु बतावसो पंथ पासरो करुणा सागरा रे कृपा करो पुटको पायपी नव पिता करे त्याग तो कदी नियम न्याय राखसो करो करुणा सागरा रे कृपा करो प्रभु समर्थ छो प्राणना पटी परत भक्त ने ढोरुडी मती पतित पावना पाप सौहरो करुणा सागरा रे कृपा करो परम कैवला प्रार्थना सुनो अवगुणो कदी नाथ ना गणो प्रभु शुभाशिष नित्य उच्चरो करुणा सागरा रे कृपा करो प्रभु कृपा सुधा वृष्टियो करो मुझ चिते सदा सदगुणो भरो घटित कामना भक्तनि पुरो करुणा सागरा रे कृपा करो व्यक्ति समष्टिना छोड़े पति मुझन बख्शो रे अगम गति सुखानंद रे शरणमा पड्यो करुणा सागरा रे कृपा करो जगत वंदरे वंदिये तने परत प्राणियो पामरो हमें प्रणिपटो प्रभु लक्ष्मा धरो करुणा सागरा रे कृपा करो करुणा सागरा रे कृपा करो करुणा सागरा रे कृपा करो आद्य सतत स्वराज करुणेश केवल करता की श्री कृष्ण स्वामी महाराज की मंद करुणा सागर भगवान की श्री नर्मदा सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की परम सुफरंती महाराज की श्री विष्णुदास जी महाराज की श्री शांतिदास जी महाराज की श्री करदास जी महाराज की श्री अविचलदास जी महाराज की सर्व संतन की सर्व देवन की ज्ञान संप्रदाय की आयम पंथ की दुर्गादी सारसापुरी की हाल तिलक की स्थान की कैवल धाम की सत्संग प्रारंभ समय का केवल साहेब તારીખ 27/1/2026 ત્રીજો દિવસ છે આપણો. ત્રીજા દિવસનો સત્સંગ આપણે ગ્રંથ વાંચન ચાલુ કરીએ છીએ. વિષય જે આપણો કાલે ચાલ્યો અચરત સાગરની 2 ચોપાઈ કાલે આપણે થઈ, સ્તુતિની બીજી, એટલે 3 અને 4 વિષયની અંદર કાલે છે એ આપણે 4 મુદ્દાઓ ખાસ લીધેલા. એમાં પહેલો જે મુદ્દો હતો અચરતબા અને આપણી ઉપાસના વચ્ચેનો ફરક શું છે એ વાત હતી. અચરતબાની ઉપાસના
અને આ બાજુ જે કરવામાં આવે છે એ ઉપાસનામાં ફરક એ હતો કે આ બાજુની બધી ઉપાસના વાસનાથી ઉત્પન્ન થઈ છે એવું આપણે અગાધ ગતિની અંદર અગાધ બોધના 460 અને 61માં પાના ઉપર આપણે કાલે વાંચ્યું કે આ વાસના જુદી જુદી છે એના દ્વારા ઉપાસના શરીર અને અંતસ્કરણ કરી રહ્યા છે કે પ્રાણથી થાય છે એ બધી ઉપાસનાઓ વાસનાવાળી છે. જ્યારે એ વાસના બળી જાય અને શુદ્ધ ઉપાસના થાય ત્યારે અચરતબાની જેમ આપણી સામે પણ પરમગુરુ પ્રગટ થાય. આવો મુદ્દો અલગ ઉપાસનાનો છે, એ વાત આપણે કરી. પછી એની સાથે જ અગાધબોધનું 444મું અંગ અને 444મું પેજ અને 82મું અંગ અને 11મી ચોપાઈ પણ આપણે જોઈ. કાલ શું શું કર્યું એની વાત કરું છું. પછી બીજું હતું પરમગુરુ કરુણાસાગરનું સાચું સ્વરૂપ શું છે એ બતાવવામાં આવ્યું. મહદ સુજાણ જાણ સ્વરૂપ એ પરમગુરુનું કરુણાસાગર રૂપે આ બાજુ આવ્યું છે અને એની વાત કરી. ત્રીજી વાત હતી આપણા કાયમ પંથની શુદ્ધ સત્ય ઉપાસના શું છે. કાયમ પંથની શુદ્ધ સત્ય ઉપાસના એ પણ આપણે કાલે વાંચી હતી. અને ચોથી વાત કરી હતી અંશો જાસૂસી સંસ્થા ગુપ્તચરની વાત કરી હતી મેં કે આપણે જે બધા અંશો કેવલધામથી આ બાજુ આવ્યા છીએ તો કેવલધામને વફાદાર રહ્યા નહીં. કેમ ન રહ્યા કે તત્વના સ્વાદમાં ભૂલા પડ્યા અને ભટકી ગયા. એટલે વાસનાએ આપણે પકડી લીધા. તત્વની વાસના એટલે હું કોણ છું ને મારા કરતા કોણ છે એ ભૂલાઈ ગયું. એટલે એના આપણે જો સાવધાની રહી હોત તો આ બાજુ આ બધો પરાયો દેશ છે, આપણો દેશ નથી. અત્યારે જે દેશમાં આપણે આવ્યા છીએ અંશો જે આ બધાય શરીરો ધારણ કર્યા છે તો એ પરાયો દેશ છે. આપણો ચેતન દેશ છે જે કૈવલધામ છે એ આપણો પોતાનો દેશ છે. એટલે પર અને સ્વ એ બે વચ્ચેનો ફરક બતાવ્યો. પર એટલે બીજું અને સ્વ એટલે મારું પોતાનું. એટલે આપણે બધા અહીંયા રોકાવાનું નથી, પણ કેટલાય જન્મથી અડધો કલ્પ વહી ગયો ત્યારથી આપણે હજી ભટકીએ છીએ. તો કેમ ભટકીએ છીએ? કર્તાની સાથે એકતા ન રહી. એટલે મેં કીધું જે ગુપ્તચર હોય ભારતના રોના હોય, પાકિસ્તાનના ISIના હોય, પછી અમેરિકાના CIAના હોય કે ઇઝરાયલની છે એ મોસાદના હોય, એ ગમે એ દેશમાં હોય પણ પોતાના દેશને ભૂલે નહીં. એ ગમે એ દેશમાં જાય પોતાના દેશને વફાદાર રહીને જ કામ કરે. એ આ બાજુની મોહમાયામાં એ ફસાય નહીં. અહીંયા ગામડામાં રહેતો હોય અને એ ગુપ્તચર તરીકે છે એ અમેરિકાની અંદર ગયો હોય, અમેરિકાની જાહો જલાલી જોઈ, એના રોડ રસ્તા જોઈ, એના વૈભવો જોઈ અને એની અંદર એ ફસાય નહીં. તો એ ગુપ્તચર સાચો છે, નકર એ કામ ન કરી શકે. જાસૂસ સાચો છે તો દેશ માટે કામ કરે. એમ આપણે બધા અંશો આ બાજુની જે પરમ કારણ દેહમાં આવ્યા અને જે માયા લાગી આપને એની અંદર કામ, લોભ, કામ, ક્રોધ, મોહ અને ભય, એટલે એમાં આપણે ફસાઈ ગયા. નિરંજન ધામમાં પહેલાં ફસાણા આપણે, ત્યાંથી શક્તિધામમાં ફસાણા. એટલી મજા આવવા મળે, સંચળ વૃત્તિ થઈ ગઈ આપણી. અને ત્યાંથી છે એ 3 ધામની અંદર પાછા નીચે આવ્યા. કારણ દેહમાં આવ્યા, પછી છે એ કારણ દેહની સાથે છે ત્યાંથી નીચે સૂક્ષ્મ દેહમાં આવ્યા અને અત્યારે આપણે સ્થૂળ દેહ ધારણ કર્યો છે. તો અંશો છે એ પોતે સિંહ જેવા છે અને અત્યારે થઈ ગયા છે તત્વના સંગે બકરી જેવા. એટલે પરમગુરુએ કીધું તું સિંહનું સંતાન હતો એટલે આ તારી ભૂલ કેમ પડી એને બતાવે છે. એટલે સિંહના સંતાનને જગાડવા માટે પરમગુરુ પોતે આવ્યા કે તું મારા સજાતી અંગ છો, બીજો કોઈ છો નહીં. આજે એક અજીત ડોભાલનું કંઈ એક નાનું એક વાક્ય પેલું 1 મિનિટનું આવે ને એની અંદર આવ્યું હતું કે હિટલર છે ને એ એમ કીધું કે 1000 સિંહ હોય ને એનાથી હું ડરતો નથી, જો એનું નેતૃત્વ બકરી કરતી હોય તો. બકરી જો નેતૃત્વ કરે તો 1000 સિંહ હોય તો હું ન ડરું કે, અને 1000 બકરી હોય ને એક સિંહ નેતૃત્વ કરતો ને તો એનાથી હું બીવું. હિટલરે આવું કીધું હતું કે. એવું અજીત ડોભાલ આજે બોલ્યા, ગઈકાલે હશે તો આજે બધું વાયરલ છું.
તો એક સિંહ હોય અને માર્ગદર્શનમાં બાકીની બકરી હોય તો પણ જીતી જાય કે, અને બધાય સિંહ હોય એનું માર્ગદર્શન બકરી કરતી હોય તો એ હારી જાય કે. એટલે અહીંયા તત્વો છે ને એ આપણું નેતૃત્વ કરવા માંડે. આપણે બધા જ કેવલ કરતાના અંશે અને એનું નેતૃત્વ કરવા માંડે. એટલે અચરતબા કહે છે કે મારા મુખે એવી તમે વાણી કેવરાવો કે આ બધાય છે ને જે અંશો એ જાગૃત થઈ જાય. અત્યારે જે તત્વના નીંદની અંદર સૂતા છે એને જાગૃત કરવા છે. એટલે એટલા માટે અહીંયા શરૂ કર્યો એની. એટલે મેં તમને કાલની જે થોડી વાત થઈ એના વિશે વાત કરી. હવે આપણે ચોથી ચોપાઈ લઈ લઈએ સાથે. ગઈકાલ જે લીધી હતી કેવી રીતે ભૂલા પડ્યા. ભૂલે હું ભરમ સકલ ભવ અખિલ આદ્ય નર લોય નિર્ગુણ સરગુણ ઉપાસ મેં જીન મેં કરતા ન કોઈ. ભૂલે હું ભરમ સકલ ભવ, આ કાલે વાંચી હતી કે આખો જગત ભ્રમમાં ભૂલો પડ્યો. મને એવું હું પ્રીત થઈ ગઈ કે આ શરીર વિશે હું છું. મને ક્યાં મોહ થઈ ગયો કે આ શરીરમાં મને રહેવાનું ગમે છે. કેમ કે હું મને ભૂલી ગયો એટલે પછી કંઈ ખબર રહેતી નથી. કોઈ દારૂ પીને રોડ ઉપર પડ્યો હોય તો હું ક્યાં પડ્યો છું એની મને ખબર રહે નહીં. ગટરમાં પડ્યો હોય, કૂતરા ઉપર પડ્યો હોય, ખાડામાં પડ્યો હોય, એના નશામાં કાંઈ ખબર ન રહે. એમ આપણે અંશોને તત્વનો નશો ચડી ગયો અને આ જે તત્વની અંદર એ રમવાણ રહેવા મળ્યો ત્યારથી કે આખું જગત આખો ભવ ભૂલો પડ્યો. અખિલ આદ્ય નર લોહી. અખિલ એટલે જેટલું આ બધું તમને દેખાય છે એમાં જેટલા અંશો છે સ્ત્રી પુરુષ રૂપે, એ કૂતરામાં હોય, કૂતરીમાં હોય, બિલાડીમાં હોય, કબૂતરમાં હોય, બે સ્ત્રી પુરુષ રૂપે બધા હોય. ફૂલમાં પણ સ્ત્રી કેસર ને પુકેસર રૂપે હોય. આ બધા જ બે ભાગોમાંથી બધા જ અંશો આ બેની અંદર ગતિ કરી પરમ કારણ દેહની અંદર આવી ત્યારથી આ બધા ભૂલા પડ્યા. અને ભૂલા કેમ પડ્યા કે પોતાના સ્વની ઉપાસના કરવાની કોઈને ખબર ન પડી એટલે પરની બીજાની ઉપાસના શરૂ કરી. બીજા કોણ છે તો કે આયના વિભૂતિવાળા દેવો, આયના છે એ સંપત્તિવાળા દેવો, એની અંદર કંઈ વિશેષ છે, એ સામર્થ્ય છે, વિશેષ સિદ્ધિ છે, રિદ્ધિ છે, એવા દેવોની ઉપાસનાની અંદર એટલે સગુણ ઉપાસનામાં લાગ્યા. ગુણની ઉપાસનામાં જ્યારથી અંશ લાગ્યો છે ત્યારથી આમાં ફસાણો છે. અને એનાથી કોઈ ઉપર ઉઠેલા હોય તો એ નિર્ગુણ ઉપાસનામાં લાગ્યા. અને નિર્ગુણ ઉપાસનાની અંદર છે એ પ્રાણની ઉપાસના કરવા લાગ્યા, બ્રહ્મની ઉપાસના કરવા લાગ્યા. અને તો પણ એવો અસ્મિ રાખવા માંડ્યા કે હું બ્રહ્મ છું. જેમ સિંહ એમ કહેવા માંડ્યો હું બકરું છું એમ એ પણ બ્રહ્મ છું એવું કહેવા લાગ્યા. આપણે અત્યારે દેહ શું, જીવ શું, શિવ શું, આત્મા છું, જ્ઞાન સ્વરૂપ શું, આ બધી જે આપણને ઉપાધિઓ લાગી એ બધી કોને લાગી છે તો કે અંશે સ્વીકાર્યું, બાકીનું બધું જડ છે કે. એટલે સગુણ ઉપર શું આવ્યું તો કે નિર્ગુણ, અને નિર્ગુણ ઉપર શું આવ્યું કે સકર્તા પોતે. કારણ કે નિર્ગુણ છે એ બ્રહ્મ છે અને બ્રહ્મ કૈવલનો પ્રકાશ છે કે. જેને મેં કરતા ન કોઈ કે સગુણ અને નિર્ગુણની ઉપાસનામાં કરતા કોઈ છે નહીં કે. ચાર વેદની જે ઉપાસના થાય છે એનો એ સગુણની કરે છે અને વેદનો અંત વેદાંત જે ભાગ છે જ્ઞાનનો અને 108 ઉપનિષદો છે એ નિર્ગુણની ઉપાસના કરે છે. એટલે સકર્તાને કોઈ ગોતી શકતું નથી અને પોતાના સાચા સ્વરૂપને પણ આત્મા માનવા લાગ્યા બધા. પોતાનું જે સાચું સ્વરૂપ અત્યારે કેમ દેહ માનવા લાગ્યો હું કે હું શરીર છું, એમ આત્મા હું માનવા લાગ્યો. તો મારું સાચું સ્વરૂપ અંશ ચેતન સ્વરૂપ છે, આત્માને પણ ચેતન કરનારું છે, એને હું જાણી શક્યો નહીં. એટલે કીધું સગુણ, આ સગુણનો છેડો શું છે કે નિર્ગુણ, નિર્ગુણનો છેડો શું છે તો કે ચેતન સકર્તા. હવે એ ખબર કેમ પડે તો કે આ શરીરનો છેડો શું છે એને આપણે જોવું પડે. આ શરીરનો છેડો શું છે, આપણે કોઈ કે શરીરનો છેડો શું છે તો કે પ્રાણ. આંખ છેડો નથી, કાન છેડો નથી, નાક છેડો છે. અત્યારે નાક તમે બંધ કરી દો ને તો 5 મિનિટ ન જીવાય, આ છેડો છે એનો, અહીંથી પછી કપાઈ જાય આપણું. તો આ શરીરનો છેડો એ પ્રાણ છે, શ્વાસ છે. અને શ્વાસનો છેડો શું છે તો કે ચેતન અંશની વૃત્તિ. આ પ્રાણ, આને કોણ સજીવ કરે છે પ્રાણને તો કે ચેતન અંશની વૃત્તિ. આ રીતે કરીને જે રીતે ત્યાં સગુણ, નિર્ગુણ અને સકર્તા સિદ્ધાંત છે એમ શરીરની અંદર એ 3 ભાગ છે. જે સગુણ છે એ ઘાટ છે, એ જડ છે, પ્રાણ છે એ હળવો ચેતન છે, એ અકર્તા છે, અને હું પોતે અંશ છું ચેતન અંશ, એને અલગ કરવાનો.
જેમ દૂધની અંદર ઘણી વસ્તુઓ હોય છે. દૂધમાં દેખાતું દૂધ હોય, પણ એને કોઈ પનીર કરવું હોય તો પનીર એમાંથી થાય. એમાંથી દહીં મેળવીને શ્રીખંડ કરવું હોય તો શ્રીખંડ થાય. એમાંથી કોઈ માવો કરવો હોય તો માવો થાય. એની અંદરથી માખણ કરવું હોય તો માખણ ઉતરે. એની અંદરથી ઘી કાઢવું હોય તો ઘી નીકળે. એમ આ શરીરની અંદરથી અંશને કેવી રીતે છૂટો પાડવો એની રીત બતાવે છે પરમગુરુ. અને પરમગુરુ કોને દ્વારા બતાવે છે? અચરતબા દ્વારા. અચરતબાને મુખે આ વાત કહેવરાવે છે. એટલે આ વિષય અહીંયા આવેલો કે આ જગતમાં ભ્રમવાળી ઉપાસના છે કે, અને આ ઉપાસનામાં અંશ પોતે પોતાની સ્થિતિમાં ન રહ્યો. પાંચમા પરમ કારણ દેહમાં આવ્યો એટલે એને ઉન્મુની અવસ્થા લાગી. એટલે એ પોતે પોતાના સ્વરૂપને ભૂલી જવાની શરૂઆત થઈ ગઈ. ત્યાંથી નીચે આવ્યો એટલે ઉન્મુનિથી પછી તુરિયા અવસ્થા લાગી. અને તુરિયાની અંદર તો એ પોતે પ્રકૃતિના વશ થઈ ગયો. એટલે એને કંઈ ખબર જ ન પડી કે હું કોણ છું. અને ત્યાંથી નીચે આવ્યો એટલે એનો જીવભાવ થઈ ગયો. ત્યાં સુધી આદ્યશક્તિ અને નિરંજન સુધી આત્મભાવ હતો, પણ જેવો નીચે આવ્યો એટલે જીવભાવ થઈ ગયો. એને ગુણ લાગ્યા. પેલો તમો ગુણ લાગ્યો, ત્યાંથી સત્વગુણ લાગ્યો, અને પછી છેલ્લે રજોગુણ લાગ્યો. આ ત્રણ ગુણની અંદર એ ફસાણો. ત્યારથી અંશ છે એ આ ગતિનો થઈ ગયો, જે પોતાની ચેતન ગતિ હતી સિંહ જેવી, એ છોડી દીધી. અહીંયા ચોથી ચોપાઈ પૂરી કરી, પાંચમી વાંચું છું. તો આ ભવ ભર ભુવન કે કવન પાવન હાર, ન્યાય સહિત નરણિત કહો સામ્રથ સર્જનહાર. જેવા અચરતબાની સામે પરમગુરુ પ્રગટ થયા, 3 મહિના પૂરા થયા. પહેલા મહિને સગુણની બધી વસ્તુઓ પૂરી થઈ, બીજા મહિને નિર્ગુણની પૂરી થઈ, અને ત્રીજા મહિને પોતે ચેતન સ્વરૂપે થઈ ગયા અચરતબા. એટલે ચેતન સ્વરૂપે છે એ ત્રીજા મહિને પરમગુરુ એની સામે હાજર થયા. એટલે પેલા જે બધા ભાગ હતા એ કાઢી નાખ્યા. એની ઇન્દ્રિયો બંધ કરી દીધી, પ્રાણ બંધ કરી દીધો. પ્રાણ આ બધા ઉપાસનાઓ પૂરી કરીને ચેતન અંશે થઈને જ્યારે ઉપાસના કરી એટલે પરમગુરુ પ્રગટ થયા. પ્રગટ થયા એટલે કહે છે માંગ માંગ, તારા મનમાં જે કાંઈ હોય એ માંગ, કે હું તને આપવા માટે અત્યારે હાજર છું. એવું જ્યારે અચરતબાને કહે છે ત્યારે અચરતબા છે એની સામે પ્રાર્થના કરે છે કે આ જગતની અંદર બધા જ અંશો ભૂલા પડી ગયા છે. હે પરમગુરુદેવ, એ કે આ બધા ભૂલા પડ્યા છે એવા અંશોને મારે છે એ ચેતવવા છે, અને એને મારે તમારા માર્ગે વાળવા છે. આવો ભાવ એની સામે પ્રગટ કર્યો. તો આ ભવન કે કવન ઉપાવન હાર, સગુણ અને નિર્ગુણમાં તો કે આ જગતને ઉત્પન્ન કર્યું એવા કોઈ છે નહીં. કારણ કે એની જોયું કે આમાં અખંડ કોઈ નથી, બધા ખંડિત છે. જેમ ટીડડું મરે છે, મકોડો મરે છે, કીડી મરે છે, એમ મનુષ્ય પણ મરે છે એક દિવસ. એવી રીતે છે એ 10 અવતારો પણ મરે છે. એ બધા એ વિષ્ણુના અવતાર ગણાય. તો રામ અને કૃષ્ણ અહીંયા હાજર નથી, બુદ્ધે હાજર નથી, તો એ બધા કાળના ખાતામાં બધા વહી ગયા. તો એ મરે છે કે એની કેવી રીતે હું ઉપાસના કરું? પછી એને કીધું બ્રહ્મા પણ મરે છે, વિષ્ણુ પણ મરે છે, શંકરે મરે છે કે એવું તમે કહો છો કે. તો એને લખ્યું પણ છે કે તો આ બધા જ મૃત્યુ પામવાના હોય તો અખંડ કોણ છે કે જેની આ જગત ઉત્પન્ન કર્યું, આ ભુવન ઉત્પન્ન કર્યું, એની અંદર અમને શરીર આપ્યા, અમને અંશ તરીકે બહાર મોકલ્યા, અને આ જગતની અંદર અનેક પ્રકારની વિવિધ સામગ્રી અમારા માટે રચના કરી. તો એને કહે છે કે આ જગતની રચના કરનાર હકીકતમાં કોણ છે? ન્યાય સહિત નરણિત કહો સામ્રત સર્જનહાર. તમે ન્યાયપૂર્વક કીજો, ખાલી ખોટે ખોટું છોકરાને સમજાવી દેવું, ચોકલેટ આપી દેવી એવી રીતે નહીં. કે આ વાત એમ નથી કરતા, એને તો ભાવ પ્રેમ છે. પણ ન્યાય જ્યારે આવે ને ત્યારે સમજવાનું કે ખોટી વાત સમજાવીને નહીં, સત્ય વસ્તુ સમજાવવાની વાત આવે ત્યારે ન્યાય આવે. અહીંયા અચરતબા ન્યાય શબ્દ વાપરે છે. ન્યાય સહિત નિર્ણય કરીને કહો. કે આપણે જ્યારે કોર્ટની અંદર જઈએ ને તો 2 પક્ષ હોય અને જજ છે એ ફેસલો આપવાના હોય. તો એ બેયની વાતો સાંભળી અને નિર્ણય કરે. એ નિર્ણય કેનાથી કરે? ન્યાયથી. કે ભાઈ ન્યાય શું છે, કઈ કઈ કલમો છે, એની અંદર શું સગવડતાઓ છે, અને એની અંદર શું કહેવામાં માગે છે. કોઈનું પાકીટ માર્યું તો શું કરવાનું, કોઈને લાફો માર્યો તો શું કરવાનું, કોઈએ બચાવની અંદર કોઈને માર્યું છે તો એનો શું લાગે, તેવા દરેક વિષયો એને ન્યાય સહિત બધાને સાંભળે. નિર્ણય કરવાનો હોય તો ન્યાયપૂર્વક નિર્ણય કરે. એટલે અહીંયા અચરતબા પરમગુરુને કહે છે કે મને તમે આ ન્યાય સહિત સમજાવો, કે જેથી કરીને હું આગળના અંશોને પણ ન્યાય સાથે આ વાત સમજાવું. જો ન્યાય વગર વાત સમજાવી ને તો કોઈ ઉતરે નહીં, કલ્પનાઓ થઈ જાય. અને કલ્પનાઓ થઈ જાય એટલે જગતની અંદર છે એ કથાઓ થાય.
અને કથાઓ થાય એક પ્રકારના ચરિત્રો કહેવાય, પણ પોતાનું ચરિત્ર કહેવાય નહીં. હું કોણ છું ને મારા કરતા કોણ છે એમાં એ બાદ રહી જાય. રામકથા થાય, ભાગવતની કથા થાય, અનેક પ્રકારની શિવ પુરાણ થાય, વિષ્ણુ પુરાણ થાય, આવા અનેક પુરાણો થાય, એ કથા કહેવાય. એની અંદર આપણું સ્વરૂપ હોય નહીં. પરાયા દેવની પૂજા કરવી અને હું ચેતન, તો એ બે વચ્ચેનો ફરક ન પડે. એને ફરક પાડવા માટે કીધું ન્યાય સહિત નિર્ણય કહો, નરણિત કહો, સામ્રત સર્જનાર, કે તમે એક જ સમરથ છો કે આનો નિર્ણય તમે કરી શકો. બીજા કોઈની તાકાત નથી. અંશોને જેની ઉત્પન્ન કર્યા છે, જેનો બાહ્ય પ્રકાશ છે એ બ્રહ્મ છે, અને બ્રહ્મની અંદર છે એ 5 શરીરો ઉત્પન્ન કર્યા, પંચભૂત ઉત્પન્ન કરીને ગત આકાશ બનાવ્યું છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આવી માત્રાઓ બનાવી છે, એની 10 ઇન્દ્રિયો બનાવી છે. ઇન્દ્રિયોના ખોરાક માટે તમે અનેક પ્રકારના અન્ન, ફળ, ફૂલ, મધ, ઘી, દૂધ વગેરે ઉત્પન્ન કર્યા છો. તો આ બધું ઉત્પન્ન કરનાર સામ્રત તમે જ હોવા જોઈએ, સર્જનાર તમે જ છો. કે મને તમારો નિર્ણય કરી શકું એવી ગતિ આપો, એવી મતિ આપો, એવું જ્ઞાન આપો, એવી બુદ્ધિ આપો કે જેથી કરીને હું બધાને સમજાવી શકું. આવી રીતે અહીંયા પ્રાર્થના કરે છે. અમે ઊભા છે, પ્રકાશવાળું સ્વરૂપ છે પરમ ગુરુનું, અને અચરતબા અહીંથી આવી પ્રાર્થના કરે છે કે મારે બધાને સમજાવવા છે. કે અને આ પ્રાર્થના બે વચ્ચે, બે સિવાય બીજું ત્રીજું કોઈ છે જ નહીં ત્યાં. આપણે તે અંશ અને અંશિત છીએ, બીજું કોઈ છે જ નહીં. ક્યાં કોઈ તત્વ ત્યાં હાજર નહોતા રહીએ ક્યાં, કારણ કે 3 મહિનાની ઉપાસના જે કરી અને એની અંદર એક પણ તત્વ છે એ ત્યાં ઊભું નહોતું રહ્યું. બધી જીવાતો બધી દૂર થઈ ગઈ હતી, એક પણ જીવાત ત્યાં હાજર નહોતી. એટલું એની ગરમી લાગી હતી, એટલો તા લાગ્યો હતો. પરમ ગુરુ અને અચરતબાનું શુદ્ધ સ્વરૂપ એ જ આ વાત કરે છે. એ વાતો પાછી અહીંયા લખી છે કે જે અમે વાત કરી એ તમારા માટે છે, અહીંયા આપણા માટે મૂકતા ગયા. આ ન મૂકે તો આપણે કેવી રીતે ખબર પડે આ બધી એની વચ્ચે કઈ કઈ વસ્તુ થઈ છે, અને એની સમજણ આપણામાં કેમ આવે. 6ઠ્ઠી ચોપાઈ. મમ ઉરહી મનોરથ સુનો પરમ ગુરુ આપ, માંગ માંગ મુझको कियो जिनके यही जवाब. मम उरयहि मनोरथ सुनो परम गुरु आप, માંગ માંગ મુझको કિયો जिनके यही जवाब. એને કહે છે હે પરમ ગુરુદેવ, મને ઈચ્છા પ્રમાણે આપ પ્રમાણે માગવા કહેલું તેનો જવાબ ઉપર કહ્યા પ્રમાણે હોય તે જ મારા અંતરનો મનોરથ છે. મારો શું અંતરનો મનોરથ છે? આપને ખબર પડે કે આપણે કોઈ પુરુષ કે સ્ત્રી ઘરમાંથી બહાર જાય ને તો છોકરાઓ માટે, મોટા હોય, દાદા દાદી હોય, એના માટે આપણે કંઈક વસ્તુ લેતા આવીએ, કારણ કે આપણે બુદ્ધિ છે કે આપણે જે બહાર જઈએ તો આપણે લેતા આવીએ. કોઈ પાડો કે ભેંસ બહાર ચરવા ગયા હોય તો એ કંઈક બીજા માટે ઘાસ લેતા આવે, કારણ કે એ ન લાવી શકે, એને એવી બુદ્ધિ નથી. હવે અચરતબાને તો આપણાથી મોટી બુદ્ધિ હોય ને. એને એવું કર્યું, મને એવું જ્ઞાન આપો કે મારા અંશોને માટે હું આ જ્ઞાન પીરસી શકું, એને હું આપી શકું. મનુષ્ય છે એ ઘરે કંઈક વસ્તુ લાવી શકે ને બધાને સંતોષ આપી શકે, અને સંતોષ આપી અને એને બધાને સુખમાં રાખી શકે. પણ એની જગ્યાએ કોઈ પ્રાણી છે એ કંઈ લાવતું નથી. હવે એ છતાંય તે ઘણા પક્ષીઓ છે એ જ્યાં સુધી એનું બચ્ચું નાનું હોય ત્યાં સુધી એને ખવડાવવા માટે ચાંચમાં લાવે છે કાંઈ, તો એ સમજ છે. તો એ સમજ ત્યાંથી લઈને અચરતબા કહે છે હે તમારે અગર હું માગું છું તો આ બધા અંશો માટે માગું છું, મારા માટે નથી માગતી. કે આ બધા અંશો કેવી રીતે એમાંથી બહાર આવે અને પોતાના સ્વરૂપને ઓળખે એવી મારી માંગણી છે. તમે મને જે કીધું ને કે તારા મનમાં હોય માગ, એટલે અચરતબાઈ એવું ન કીધું મને છે એટલી જમીન થઈ જાય, હું રાજા થઈ જાઉં, હું કંઈ મોટો મને ધામ મળી જાય, એવું ન માગ્યું. એની તાત્કાલિક એની કીધું કે મારા મનમાં એવો મનોરથ છે કે મારા ઉરની અંદર આવી અને આ અંશોનો ઉદ્ધાર થાય એવી વાત મારાથી તમે લખાવો, અને આ લખાવ્યા પછી વર્ષો સુધી લોકો છે એ આ ગ્રંથ વાંચશે તો એના સ્વરૂપે થવાનો એમાં માર્ગ હશે. આજે 200 વર્ષ થઈ ગયા અચરતબા ને એની વચ્ચે, કદાચ 200 વર્ષ થઈ ગયા છે ને આ આખી ચર્ચા થઈ છે. તો આજે 200 વર્ષે આપણે એ સામે આ વાત કરીએ છીએ. હજી 1000 વર્ષ થશે ને જેટલા અંશો છે એને તરવું હશે તો આ હોડીમાં જ એને બેસવું પડશે. તો આ અચરતબાની હોડીની અંદર આપણે બધા બેસવાના. એ તો મેં કાલે કીધું પુલ કરે છે. એ તો આમાં કાંઠે સીધું વયું જ જવાનું, હોડી હકાવાની માથાકૂટ નહીં. દોડીને વયા જાઓ, વાહન લઈને વયા જાઓ, કાંઈ વાંધો નથી. કે
ઓલું પાણી ઉપર તો તમારે હોડીમાં જ બેવું પડે. પરમ ગુરુ સુધીનો પુલ બનાવે છે અચરતબા આપણા માટે, અંશોના માટે. મમ ઉર એહી મનોરથ, મારા હૃદયમાં આવો મનોરથ છે. સુનો પરમ ગુરુ આપ, આ જગતના સાચા સર્જનહારને અમને બધાને જણાવો, ન્યાયપૂર્વક જણાવો. આ મારા હૃદયની વાત તમને કરું છું. તમે જે મને કીધું માંગ માંગ, એટલે આવી વસ્તુ માંગુ છું. પોતાના માટે ન માગ્યું, આપણા માટે માગ્યું. જુઓ તો ખરા, અચરતબાની બુદ્ધિ. આપણે હોય તો આપણા માટે જ માગીને આવીએ ને. અચરતભાઈ શું કીધું કે આ હાચા કરતા છે કોણ છે એનો ન્યાય સહિત નિર્ણય કરીને મને તમે જણાવો ને, તો હું આ બધાને કહી દઉં કે મારે બધાને જણાવવું છે. તો એવી રીતે બધા અંશોની માટે આ માંગણી મૂકે છે. તમે જે કીધું માંગ માંગ મુજકો કિયો જે જિનકે એ જવાબ, આ હું તમને જવાબ આપું છું. હું કામ માગ્યું આપણા માટે? એને હું એવી દયા આવી, એવી હું કરુણા થઈ? નથી આપણા માતા, નથી પિતા. અચરતબા હવા 200-250 વર્ષ પહેલા થઈ ગયા અને આપણા માટે આ માગ્યું. હજી આજે આપણે હજી એવું ને એવું તાજું જ લાગે છે કે અંશોને જાગૃત કરાવવા માટે કેટલી કરુણા હશે. પરમ ગુરુને જેટલી કરુણા હતી ને એટલી જ અચરતબાને આપણા ઉપર કરુણા થઈ છે. એને કીધું કે પરમ ગુરુને કરુણા હતી, કરુણા ઉતારવી કઈ, કયા પાત્રમાં ઠારવું? દૂધ હોય ને એને બહુ ગરમ કર્યું હોય ને આપણે, તો એને કોઈ પાત્રમાં ઠારવું પડે. તો એને કીધું કે નૈવેદ્ય રૂપી પાત્રની અંદર મેં આ ઠાર્યું છે જ્ઞાન. તો અચરતબાને જે માર્ગ બતાવ્યો છે કે મેં જે કરુણાનો જે કંઈક મોટો જથ્થો હતો એ અચરતના હૃદયમાંથી હું કહેવાનો છું. કે એની આ તૈયારી કરે છે કે હું આગળ આ બધાને જણાવીશ અને પોતે બધાને અંશે કરીશ. કેટલાય વાદ વિવાદ કરવા આવશે વેદના, કેટલાય પોતાના કાંખની અંદર છે એ પુસ્તકો લઈને આવશે અચરતબાની હારે ચર્ચા કરવા માટે. અમારું જ સાચું છે, અમારા શંકર જ સાચા છે. કોઈ વળી વિષ્ણુવાળા આવશે એના ગ્રંથો લઈને, એની અંદર સહસ્ત્ર નામની માળા જપતા આવશે. કોઈ છે ઉપવાસ કરતા આવશે, 11 કરવાવાળા હશે ઘણા, કે એવા બધા ચર્ચા કરવા આવશે. તીર્થાટન કરવાવાળા આવશે, યોગ કરવાવાળા આવશે. પછી ઘર છોડીને જવાવાળા જે સંન્યાસીઓ છે એ ચર્ચા કરવા આવશે. બ્રાહ્મણો મોટા મોટા આવશે. એ બધાને મારે જવાબ દેવા છે અને એની હારે મારે લડવું નથી. એ અંશ છે એ એને કેવું છે મારે, એ તું અંશ છો, તું આ ખોટી જગ્યાએ છો. આ વસ્તુ કરતા તારું જે સ્વરૂપ છે એ દિવ્ય અને ચૈતન્ય છે, કે તારે એને ઓળખવું જોઈએ. એવી એને વાત કરે છે કે આ પરમ ગુરુ જે તમે કીધું એનો હું તમને આ પ્રતિ ઉત્તર આપું છું. 7મી ચોપાઈ. આદ્ય જુગન અબ લગ લેહું जिनकी नहीं पहचान, सो निज परम करतार की जुग में करो सजान. आद्य जुगन अब लग लेहू जिनकी नहीं पहचान, सो निज परम करतार की जुग में करो सजान. પરમ નિજ કેવલ કરતાને જગત રચ્યું ત્યારથી તે આજ દિન સુધીના કોઈ ભગવતીજનો ઓળખી શકેલા નથી. માટે મારા વદન મુખ દ્વારા જે નિજ પરમ કરતાની જગતભરના સર્વ લોકોને જાણ થાય એવું આહવાન કરીને કહો. હવે અહીં કહે છે જ્યારથી આ જગતની રચના થઈ ને ત્યારથી હું કોણ છું ને એને કોઈ જાણી શક્યું નથી. અત્યારે આપણે અહીં બેઠા છીએ ને તો આપણે અત્યારે આપણું નામ જ બોલીએ, આપણા શરીરને જ આપણે ઓળખીએ. આ શરીરને હું ચલાવું છું એ રીતે આપણે જુદા નથી પડ્યા હજી અત્યાર સુધી. અત્યારે આપણે બધા જ બેઠા છીએ. હું શરીરને ચલાવનાર અંશ છું, હું ચેતન છું અને શરીર જડ છે એવો જે ભાગ છે એ છૂટો નથી પાડ્યો હજી આપણે. હજી તો દૂધ જ છે, એમાંથી ઘી છૂટું પાડ્યું નથી આપણે. છે તો ખરો આમાં, દૂધમાં ઘી તો છે જ અને ઘીમાં પ્રકાશ હોતી છે, ઓજ હોતી છે, ગરમી હોતી છે. દીવો કરો એટલે 3 વસ્તુ નીકળે, એક ગરમી, એક અડો એટલે ફરફોલો થઈ જાય, એક પ્રકાશ આખો ઓરડો પ્રકાશિત થાય અને એક ઓજ જે જ્યાંથી આવ્યું છે સૂર્ય સુધી પહોંચે. એમ આ અંશને છૂટો પાડવાની રીત કે હજી કોઈને ખબર પડી નથી. અચરતબા ત્યારે કહે છે કે આ મને એ દેખાડો, એ સમજાવો કે જે અત્યાર સુધી અડધો કલ્પ વહી ગયો છે છતાંય કોઈ જે જાણી નથી શક્યું એ મારા મુખ દ્વારા મારા હૃદયમાં આપ બેસીને એનું જે સાચું સ્વરૂપ છે એ એને સમજાવો. અને એ સમજાવશો તો એના મનમાં ઉતરે અને એનું અંતસ્કરણ શાંત થઈ જાય. અને અંતસ્કરણ શાંત થયા પછી હું પોતે અંશ છું એટલે એને ધ્યાનમાં આવે કે ભાઈ હું આ દેશનો નથી, આ મૃત્યુલોકનો નથી, હું વૈકુંઠનો નથી,
મોટા મોટા મોજ આવે, સ્વર્ગ વગેરેનું સુખ મળે તો મને જોઈતું નથી. મને તો મારો ચેતનનો દેશ જોઈએ છે. એ તો બધા અંતસ્કરણની મુક્તિના સાધનો છે, પ્રાણની મુક્તિના સાધનો છે. હું ચેતન મુક્તિ ઈચ્છું છું અને હું ચેતન છું, એને મારે છૂટો પાડવો છે. અને એ છૂટો પાડવામાં અચરજ બા છે એ આપને મદદ કરી રહ્યા છે. તો અહીંયા કહે છે કે એ મને જણાવો કે જુગ મેં કરો સજાણ સો નિજ પરમ કરતાર કી. પરમ કરતા કોણ છે કે સો નિજ પરમ કરતાર કી. સો એટલે તે. તમને હું કહું છું તમે જ છો હોય કે, પણ તમે હોવા છતાંય કે તમે જ અહીંયા સામે ઊભા છો, મને આ રૂપે તમે જ દેખાવશો, પણ મને તમારું મૂળ સ્વરૂપ છે, જે તમે આખું જગત રચના કરી છે, એ કર્તાની મૂળ સ્થિતિ છે, એ મારા દિલમાં આવી અને મુખ દ્વારા સમજાવો. જુગમે કરો સજાણ, આખા જગતને જણાવો. ખજાનો હોય પણ એના માતા પિતા દાટીને વહી ગયા હોય અને એને જણાવ્યું ન હોય કે આ જગ્યાએ ખજાનો છે, તો એની પેઢી સુખી ન થાય, એ દુઃખી રહે અને એ ગરીબની ગરીબાઈ મારે. પણ જો એના પિતાજીની કોઈ કહી દે કે આ જગ્યાએ, કાકાને કીધું છે કે આ જગ્યાએ ખજાનો છે, 10 ફૂટ ખોદજે એટલે એની અંદરથી તને કિંમતી રત્ન, હીરા, સોનું, ચાંદી એ બધું મળશે અને તારી ગરીબાઈ દૂર થઈ જશે. તો આને કીધું તું આને ખોદજે, આ જે માટી છે ને એમાં એને ખોદજે કે જાગ્રત અવસ્થા માટીની છે અને ઉન્મુની અવસ્થા છે એ આકાશ તત્વની છે. એની વચ્ચે એ કે મેં તારો ખજાનો રાખેલો, ખજાના રૂપે તું પોતે છો કે. અંશને ક્યાં રાખ્યો છે એ ખજાનો? કે આ બેયની વચ્ચે છે. આપને સરનામું આપે છે એ પરમ ગુરુ. અને સરનામું કોના દ્વારા આપે છે કે જો જુગમે કરો સજાણ, બધાને મારે ખજાનો બતાવો છે. ખજાનો એ આપણે પોતે છે. ખજાનો એવો નથી કે આપણેથી બીજો હોય. આપણે ચેતન થઈ ગયા, બાકીનું બધું મળી ગયું. આપણે જડ હોય અને આપણે અગર પુષ્કળ સંપત્તિ હોય, કામની હું આપણા શરીરમાંથી અંશ છૂટી ગયો, અંશે વૃત્તિ લઈ લીધી અને પુષ્કળ સમૃદ્ધિ હોય, મોટું પદ પણ હોય. આપણે અગર આપણે રાષ્ટ્રપતિ હોય અને વડાપ્રધાન હોય અને કોઈ ધીરુભાઈ અંબાણી હોય, પણ જ્યારે જાય ત્યારે શું રહે? લતા મંગેશકર હોય એટલા મોટા ગાયક કલાકાર, અને ધર્મેન્દ્ર હોય કે એને લોકો છે એ માનતા હોય, ને પછી વાંથી પદ્મશ્રી ને પદ્મ વિભૂષણ ને એવા એને એવોર્ડ પણ મળે. એવોર્ડ કામના શું? આ ચેતન ન હોય તો એની શું કિંમત? એટલે કે એવો ચેતનને સજાણ કરવા માટે હું આવ્યો છું, તને તારું સ્વરૂપ બતાવવા માટે આવ્યો છું. એટલે અહીંયા કે હે અંશ તું જાગૃત થા, એના માટે હું તને આ વાત કરું છું. 8મી ચોપાઈ. નિજપતિ કે કૃત કી વિભુ ઈશ્વર જ્યોત પ્રજંત વ્યાપક બ્રહ્મ આભાસલ્યુ બિનુ નિજ કરતા મતંત. નિજપતિ કે કરતા કી વિભુ ઈશ્વર જ્યોત પ્રજંત વ્યાપક બ્રહ્મ આભાસલ્યુ બિનુ નિજ કરતા મતંત. નિજપતિ કે કૃત કી વિભુ. આ જે નિજ કરતાએ જે કૃત બનાવ્યો એની વિભૂતિ તો જો. આપણે એને ખાલી જોવાની છે. હું અત્યારે તમારી સામે બોલું છું, કેટલું અંદરથી નીકળે. તમે બોલો તો કેટલું નીકળે. એ ક્યાં રાખ્યું છે? એનો ખજાનો ક્યાં છે આ વાણીનો? આપણે એટલું બધું જોઈએ છીએ આખા દિવસમાં, તો જોતા જોતા આંખ ભરાય કેમ નહીં જતી હોય? એ જાતું ક્યાં હશે? કાનથી સાંભળીએ છીએ તો કેમ કાન ભરાય નહીં જતા હોય? બધું જાય ક્યાં? અને એટલી બધી વાણી આવે છે ક્યાંથી? આટલું બધું સઘનઘનમાંથી પાણી વરસે છે, ચોખ્ખું અમૃત જેવું પાણી આવે છે, આપણે બગાડી નાખીએ છીએ. તો એ સઘનઘનમાં એને રિફાઇન કોણ કરે છે? સફાઈ કોણ કરે છે એ પાણીની? ત્યાં શું મૂક્યું છે? મ્યુનિસિપાલિટીના મોટા ટાંકાઓ મૂક્યા છે, ત્યાં ફિલ્ટરો મૂક્યા છે. આપણા ઘરમાં તો ફિલ્ટર મૂકીએ છીએ આપણે. તો કે એની વિભૂ જો હોય કે એના કૃતની વિભૂ કહે છે કે આ આકાશમાં રહેલું પાણી વરાળ રૂપે જે ગયું છે કે આ સૂર્યચંદ્ર ત્યાં કોની લટકાવ્યા છે કે આ લેમ્પ લટકાવ હોય તો તે દોરડાથી બાંધી દેવા પડે છે, એલોજન ને એ બધા માટે દોરડા રાખવા પડે ને. દોરડા કોની રાખવાની? વિભૂ છે કે કર્તાએ જે કૃત બનાવ્યું છે. અચરજબા કહે છે કે નિજ કરતા કે કૃત કી વિભૂ. આ બધી વિભૂતિ છે કે એમાં મોટા મોટી વિભૂતિ કઈ છે? ઈશ્વર જ્યોત પ્રજંત. ઈશ્વર આપણો સ્વર છે અને ઉપર ઈશ્વર છે, એના ઉપર પરમેશ્વર છે કે જ્યોત પ્રજંત નિરંજન, અને એના ઉપર છે જ્યોતિનારાયણ. તો કે આ જ્યોતિનારાયણ નિરંજન એ બધા સહિત આ બધી વિભૂતિ બનાવી. અને વિભૂતિઓ એટલી મસ્ત બનાવી છે કે કૃતની વિભૂ, આ પૃથ્વી,
આપણે આમ સેદમ તો ઝટકો અત્યારે નથી લાગતો, અને 1 કલાકની 1,07,000 કિલોમીટર સૂર્યની આજુબાજુ ફરે છે. લો, પોતાની ધરી ઉપર 1 કલાકમાં 172 કિલોમીટર ફરે છે. 1 કલાક અહીંયા બેસશું ને તો આપણે બેનો સરવાળો કરશું ને તો એ ઘણો મોટો થઈ ગયો છે. તો 1,08,672 કિલોમીટર 1 કલાકમાં આપણે ફરી લીધું છે. તો ઝટકો લાગતો નથી. આને કોણ પેટ્રોલ પૂરતું છે? એની અંદર છે એ બેટરી રાખી છે, એનાથી હાલતી છે, ડીઝલથી હાલતી છે. આ કેનાથી હાલતી છે આખી પૃથ્વી? કે આ વિભૂ તો જો કરતા નહીં. આને કોણ સમજીએ કે આપણે તો કીડી જેવડા છે. આપણા ઘરમાં કીડી નીકળી હોય ને ઘરના બાંધકામને કાંઈ સમજીએ કે આમાં કયો કલર કર્યો છે, એશિયન પેન્ટ છે કે પછી નેરોલેક છે, એની ખબર પડે એને? આ ઘરની અંદર બારણા અને બારીની નાખેલું છે, એમાં સાગનું છે, સીસમનું છે, હળદરવો છે કે એને કેની બારી બનાવી છે એને થોડી ખબર પડવાની. ગાદલા કેના છે એની થોડી ખબર પડવાની. એ ઘરમાં એ કીડી રહે છે, એનું જ ઘર છે, પણ એ ઘર વિશે કશું જ જાણતી નથી. એ કૃતનું કરનાર કોણ છે? તો ઘરનો માલિક છે. તો આ આખાનો માલિક કોણ છે? આખું આ કૃત કોને બનાવ્યું છે? અચરતબા આ બધી વાત કરે છે પરમગુરુ સાથે. એ કે એ જણાવો નહીં, કે આ બધાને મારે જણાવવું છે કે આટલી બધી વિભૂ નિજપતિ કે કૃત કી વિભૂ, કે એટલી બધી વિભૂતિ છે કે વિભૂતિનો પાર નથી. કે પણ તો એ કે એ તમારા કૃતની વિભૂ છે, મારા કરતા નથી એની અંદર. એમ કરીને હજી એમ કહે છે કે આ કૃતથી કરતા અલગ છે. એ દેખાડવા માટે કે આ વિભૂતિની અંદર, આ સંપત્તિની અંદર, આ ઐશ્વર્યની અંદર, આ રિદ્ધિ સિદ્ધિની અંદર મારે ફસાવું નથી, કારણ કે હું અંશ કરતાનો છું. આ ઈશ્વરની જે વિભૂતિ હોય એમાંય નથી ફસાવું. અને જ્યોતિનારાયણ આદ્ય શક્તિ મને એમ કે અષ્ટસિદ્ધિ 9 નિધિ આપું તો મારે જ્યોતિ નથી. આમાંથી ઘણા એવા બેઠા હશે કે ભાઈ જો હકીકતમાં પરમગુરુ આવે ને તો મારે આવું જ માગવું છે, અચરતબા જેવું જ. કે અત્યારે આપણે શીખીએ ને તો માગીએ. કે ઘણાને એમ થાય કે પૈસા માગી લઈએ, ઘણી તકલીફ છે ઘરે, કે લક્ષ્મી આપી દો ને. એ કે ના, છોકરાને બુદ્ધિશાળી કરો ને, કે કલેક્ટર બની જાય, કંઈક મોટા પદ ઉપર જાય તો અમે સુખી થઈ જાય. એવી માંગણી કરવાની નથી અહીંયા. અચરતબા કે તારા સ્વરૂપ સિવાયની જો ઓછી માંગણી કરીશ ને તો તું છેતરાઈ જાય છે. કે પરમગુરુ તારી સામે આવશે અને તું માંગણી ઓછી કરીશ તો માંગણી કરતાંય તને આવડવું જોઈએ. એટલે પરમગુરુ આગળ આપણે માંગણી શું કરવી એ અચરતબા શીખવાડે છે. કે આ વિભૂતિ છે, એટલી વિભૂતિમાં આપણે ફસાવું નહીં. વ્યાપક બ્રહ્મ આભાસ લ્યું. આ બ્રહ્મ છે આખું વ્યાપક છે, અને વ્યાપક બ્રહ્મની અંદર પ્રાણ ઉત્પન્ન થાય છે. એ પ્રાણની અંદરથી આપણો આ જે શ્વાસ છે એ ચાલે છે, અને એની અંદરથી જે જીવન આવ્યું છે કર્તાની બાહ્ય વૃત્તિથી ઘાટનું પોષણ થાય છે, અંશનું નહીં. અંશ અલગ છે. અંશને શ્વાસ લેવાની જરૂર નથી, ઘાટને શ્વાસ લેવાની જરૂર છે. તો બાહ્ય જે વૃત્તિ છે એ ખાલી આભાસ છે, માત્ર ભાસ છે. કે એની અંદર કર્તૃત્વ શક્તિ નથી, અકર્તા છે, હિજડું છે, એને સંતાન થાય નહીં, એની અંદર વીત ન હોય એવું બ્રહ્મ છે. વિનું નિજ કરતા મતંત. અને આ બધા જે મતો છે એ નિજ કરતા વગરના છે. સગુણ અને નિર્ગુણના મતો છે બધાય, અને એની અંદર રાત દિવસ બધા લાઈનો લગાડીને ઊભા છે. કે એ બધા જ કાળના ખાતામાં જાય છે. કે એમાંથી અંશો કોઈ છૂટા પડતા નથી. અહીંયા એ રીતે આપણે સમજાવે છે. 9મી ચોપાઈ. ભવભર સકલ સિદ્ધાંતક સકૃત બનું સબેવ નિષ્ઠ કરો નિજ ન્યાય સે લખવો કરતા સદેવ. ભવભર સકલ સિદ્ધાંતક સકૃત બનું સબેવ નિષ્ઠ કરો નિજ ન્યાય સે લખવો કરતા તદેવ. ભવભર આખા જગતમાં ભવભરના આચાર્યોના જે સિદ્ધાંતો છે તે સકર્તા સત્કેવલની જાણ સિવાયના છે. માટે હે પરમગુરુદેવ, કરતા સિવાયના લોકોને કરતા તરફ નિષ્ઠા ઉત્પન્ન થાય અને નિજ ન્યાયથી સકર્તા કેવલનો પરમ લક્ષ્ય ગ્રહણ કરે તેવું કંઈ સમજાવશો મારા મુખે. આવું કંઈ સમજાવજો. આ બધું માગે છે, ઊભા છે એટલે સામસામે, કે મારે આવું બધું સમજાવવું છે. હવે કે ભવભરના આચાર્યો, એટલે કે હું તો એ બધા આચાર્યોને ઓળખતો નથી. કે કોઈ છે એ નેમાનું જ આચાર્ય છે, કોઈ રામાનું જ આચાર્ય છે, કોઈ છે એ વિષ્ણુ શામ છે,
એવી રીતે વલ્ભાચાર્ય છે, એ બધા આચાર્યોનો ધર્મ છે કે એ આચાર્યની વાત હું તને અહીંયા કરતો નથી કે અહીંયા તો હું એ વાત કરું છું કે તારી અંદર આચરણ કરનારી જે ઇન્દ્રિયો છે ને એમાં તું નથી કે તું આ આચરણ કરીને આંખ જોવે છે, એ આચરણ કરે છે જોવાનું, કાન સાંભળે છે, એ સાંભળવાનું આચરણ કરે, ઇન્દ્રિયો છે, આચાર્ય છે, આચરણ કરનારી ઇન્દ્રિયો એ કે એના જે સિદ્ધાંતો છે એમાં તું તને નથી દેખાય એમ કે આંખથી જેટલી ઉપાસના તું કરીશ આ જડ આંખથી એમાં તું ક્યારેય કરતા ને તારું સ્વરૂપ જોઈ નહીં શકે કે કાનથી જેટલું તું ગ્રંથ ને એ બધું સાંભળીશ અથવા તું જેટલો સત્સંગ કરીશ એ બાહ્ય છે કે એ એનાથી તું તને નહીં સાંભળી શકે અને કર્તાનો અવાજ નહીં સાંભળી શકે કે એ બધી ઇન્દ્રિયો તને બાહ્ય બાજુ લઈ જાય છે, એના સ્વાદ બાજુ, એના વિષય બાજુ લઈ જાય છે. આંખ છે એ રૂપ બાજુ લઈ જાય તો કાન શબ્દ માત્રા બાજુ લઈ જાય છે, એના વિષયો છે કે જીભ તને ક્યાં લઈ જાય છે કે સારું સારું ખાવામાં સ્વાદમાં લઈ જાય છે કે એ તને એ બાજુ વાળે છે. એમાં તને બાહ્ય આચરણ થઈ ગયું એટલે તને તારો પોતાનો સ્વાદ આવતો નથી. આપણો પોતાનો સ્વાદ અને કર્તાનો સ્વાદ આપણે જીભથી નથી લઈ શકતા. પ્રસાદનો સ્વાદ લઈએ કે આપણે, પણ સાચો સ્વાદ કોનો છે કે જે આમાં ચેતન છે એનો. એ ચેતન ન હોય તો ગમે એટલો સારો પ્રસાદ મોઢામાં મૂકે તો શું ફરક પડે. તો એની કીધું અહીંયા કે આને અચરતબા એવું સમજાવે છે. જો હું તને ઘાટ વિશે કહું, આ આચરણ કરનારી ઇન્દ્રિયની અંદર તું ક્યાંય તારું સ્વરૂપ જોઈ શકીશ? અહીંયા વિષય મૂકે છે કે તને આમાં કઈ દેખાય છે? જો તારું સ્થૂળ દેહમાં જોઈ કે તારા સૂક્ષ્મ દેહની અંદર જો. આના વિશે સરસ મજાની વાત છે. એ પરમ ગુરુએ છે એ અગાધ બોધની અંદર જે યજન ભજન વિધિ છે એને અત્યારે આપણે જોઈ લઈએ એટલે ખબર પડે કે તને 82મું અંગ છે એ કે એની અંદર આપણે 444 જો ઉપાસનાની રીત બતાવતા જાય છે સાથે. હવે જો કે તું ઉપાસના કરે ત્યારે તારે ધ્યાન શું રાખવાનું છે આપને બતાવતા જાય છે સાથે. પરમ ગુરુ હાજર છે એના બતાવે છે. તો 82મું અંગ છે અગાધ બોધનું અને અગાધ બોધનું આ અંગ છે સંત હરિજન પ્રણિપાત વિધિ અને એની 11મી ચોપાઈ છે. સ્થૂલ સૂક્ષ્મ કારણ તન, સ્થૂલ સૂક્ષ્મ કારણ તન મહાકારણ પરમ વિદેહ. આ બોલો રાગ ફરી ગયો છે. સ્થૂલ સૂક્ષ્મ કારણ તન જેહી મહાકારણ પર પરમ વિદેહી, પરમ વિદેહી સોઈ નિજ આપ રૂપા, સો નિશ્ચય કરી તત્વ અનુપા. સ્થૂલ સૂક્ષ્મ કારણ તન જેહી મહાકારણ પર પરમ વિદેહી, પરમ વિદેહી સોઈ નિજ આપ રૂપા, સો નિશ્ચય કરી તત્વ અનુપા. હવે કહે છે જો આમાં તારા શરીરની અંદર તને તું ક્યાં દેખાશો એ તને નિર્ણય કરાવવું કે હે સાધુ પુરુષ, તારું નિજ આપનપુ સ્વરૂપ તે સ્થૂળ દેહમાં નથી. આ સ્થૂળ દેહ છે એમાં તારું સ્વરૂપ નિજ આપનપુ સ્વરૂપ નથી કે કારણ કે મન સ 10 ઇન્દ્રિયોનું રાજ જે શરીરમાં હોય તે શરીરનું નામ સ્થૂળ દેહ છે. મન સ 10 ઇન્દ્રિય છે આપણી, એટલે આપણે 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય સમજી લેવાની, દર વખતે નહીં બોલવું. એ મન સ એમાં જે છે એ સ્થૂળ દેહમાં તારું સ્વરૂપ નથી કે હવે જો એમાં તારું નિજ સ્વરૂપ દેખાય છે કે ના નથી દેખાતું. હવે આગળ ચાલો જુઓ. સૂક્ષ્મ દેહ 5 માત્રા અને ચતુષ અંતસ્કરણ આ 9 વાસના લિંગથી તૈયાર થયેલું તેનું નામ સૂક્ષ્મ દેહ છે. જો આ 9 વાસના લિંગથી તૈયાર થયેલા દેહમાં તું છે, પાછું પૂછે છે તારું સૂક્ષ્મ શરીર જે તું સપનામાં જાશો, સપનાનું દેહ કેનો બનેલો છે? તો કે આ તો 10 ઇન્દ્રિયનો બનેલો છે, મનનો બનેલો છે, એમાં તું નથી. તો સપનામાં તું જાશો એ 9 વાસના લિંગનો બનેલો છે કે તો એ વાસના લિંગ શું છે કે 5 માત્રા છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ અને 4 અંતસ્કરણ છે, મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત. આ સૂક્ષ્મ દેહ છે જે તને સુરાવી આ શરીરને અહીંયા મૂકીને ફરે છે, એમાં તારું સ્વરૂપ છે કે એમાંય તારું સ્વરૂપ નથી કે એને કાઢી નાખે છે કે તારું એમાં પણ સ્વરૂપ નથી કે. પછી આગળ કહે છે જો આ 9 વાસના લિંગ તૈયાર થયેલા દેહમાં તું છે તો કે નહીં. અગર તારી સ્વજાતિનો કોઈ હોય એમ દેખાય છે તને? તારી સજાતિનો કોઈ છે એવું દેખાય છે કે નહીં કે જે તું સૂક્ષ્મ શરીરની અંદર જાશો એને જોનારોય તું છો, આખું સપનું બનાવનારોય તું છો. સપનામાં જે રકમો હોય બધી એમાં તમે કોઈના ઘરે ગયા હો કે આપણા ઘરે હોય સપનામાં એમાં માટલા બનાવેલા હોય તો ત્યાં કાંઈ કોઈ કુંભારે માટલા નથી બનાવેલા, એ તો અંશે જ બનાવ્યા છે.
એમાં ટેબલ ને ખુરશી ને એવું હોય તો એ કંઈ બીજાએ નથી બનાવ્યું, એ અંશે જ બનાવેલું છે. બધું જ જે છે એ અંશને એટલી કળા આપી છે, સૂક્ષ્મ કળા આપી છે કે જે કરતા કરી શકે એવું સ્વપ્ન વિશે છે એ અંશ કરી શકે. તો અંશ જોનારો છે પણ વાસના લિંગ શરીર ઈ પોતે નથી. એમ કરીને એને કહે છે કે તું સૂક્ષ્મ શરીરમાં નથી, હવે તું એનાથી આગળ વધ. એમાં તારી સજાતીનો કોઈ નથી. કહીશ કે ના કોઈ જ નહીં, ત્યારે હવે આગળ ચાલ. જો કારણ શરીર અહંકાર સ 3 ગુણથી રચાયેલો છે. હવે તું જો ગુણ પૈકી કોઈ તારો સ્વજાતિ છે? સત્વ રજ અને તમો 3 ગુણથી આપણું કારણ શરીર બનેલું છે. એ કે એમાં તારો સજાતિનો કોઈ છે? એ તો બધા જડ છે. એ કે તું ચેતન છો? ના, આ બધી કારણ દેહની રકમો જ છે. તો પછી એ દેહને છોડીને આગળ ચાલ. એટલે મહાકારણ દેહની તપાસ કરીએ. જે મહાકારણ દેહ ચિત્ત અંતસ્કરણ સહ મહાકારણ દેહ ચિત્ત અંતસ્કરણ સહ સારી નરસી 2 વૃત્તિથી રચાયેલો હોય ઓમકાર પ્રણવ રૂપે છે. જે ઓમકાર તે તું નથી અને સારી નરસી વૃત્તિ પણ તું નથી અને ચિત્ત અંતસ્કરણ રૂપ પણ તું નથી. ત્યારે તું કોણ છો? એ તો આ ચારે દેહ તપાસતા પણ નિશ્ચય થતો નથી. હવે આ સ્થળેથી આગળ જતા ચિત્ત નિવૃત્તિ પામે છે. એ વાત ધ્યાનમાં રાખજો. આમ મનથી લઈ ચિત્ત સુધી તપાસતા જણાશે કે તારું સ્વરૂપ આ ચારે દેહથી અલગ છે. હવે 5મો પરમકારણ દેહ તેનું અંતસ્કરણ નચિત હોય તે દેહ સોહંગ પ્રણવ રૂપ છે. આ સોહંગ પ્રણવ એ જ પરમ તત્વ રૂપ છે. તે પોતે ભાવાભાવ રહિત નિસંસર્ગી છે. નીચેના ચારે દેહમાં કોઈ પણ તત્વ પરમકારણ દેહ રૂપ સોહંગ પ્રણવમાં પ્રવેશી શકતો નથી. આ 5મો દેહ બીજા ચારે દેહના દ્રષ્ટા રૂપે છે. તે દેહના પટે કરી નીચેના ચારે દેહ સઘળા તત્વો જીવતા છે. એટલે કે આ ચારે દેહ તત્વ સહ પરમકારણ દેહનું જીવન પામવાથી જ જીવતા છે. આ 5મો દેહ સર્વ દેહના કારણના પણ કારણરૂપ છે. આ 5મો દેહ આકાશ તત્વના સત્વથી રચાયેલો છે. આકાશ તત્વનું જે સત્વ છે એ શું છે? શબ્દ માત્રા. અને એનાથી પરમકારણ દેહ રચાયો છે. એ પણ તું નથી કે એનાથી આગળ તારે વધવું પડશે કે. એટલે અહીંયા બધા જ શરીરોને બાદ કરે છે અને એને કહે છે કે આ બધી વિભૂતિમાં આ આચરણ કરનારી ઇન્દ્રિયોની અંદર તું પોતે નથી. એટલે આપણે શું થાય એમ કહીએ ને કે ભાઈ બીજા બધા અહીંયા અચરતભાઈ કીધું હોય આ ભવમાં ચાલતા સિદ્ધાંતો એ બધા છે એમાં કેવલ કરતા નથી. એટલે આપણે શું કરી ભવના જે સિદ્ધાંતો છે ને એની હારે બાધ્યા કરી. મનમાં આપણે લડાઈ થાય કે આમ સ્વામિનારાયણ આવા છે આ આવા છે આ શિવને માને છે ને એમાં કાંઈ છે નહીં એવું બાધ્યા કરી. પણ અંદર લડવાનું છે એની ખબર પડે નહીં. લડવાનું અંદર છે ને, આપણે હંસને ઉગારવાનો છે ને. તો બાહ્ય વૃત્તિ શું થાય? પછી કોઈ હામું મળ્યું હોય ને તો આપણે એના ઉપર દ્વેષ ઉત્પન્ન થાય. પણ એને પરમગુરુએ કીધું છે, અચરતભાઈ એવું કીધું છે કે આ ઘાટને છોડીને તારે બહાર જવાની જરૂર જ નથી. અહીંયા બધું કામ કરવાનું છે. ઘરમાં તું કામ કરતા શીખી જઈશ તો બહારના બધા તારાથી એમનેમ દૂર થઈ જશે કે. તો અહીંયા કહે છે કે જો આ તારી દરેક ઇન્દ્રિય છે એને તું વશ કરી લે, તારા અંતસ્કરણને વશ કરી લે, 3 ગુણને વશ કરી લે, એટલે તારો ત્રીજો દેહ વશમાં થઈ જશે. ચોથું આદ્યશક્તિ એટલે જે ઉર્જા છે એને પણ તું આધીન ન થા. એટલે મહાકારણ દેહ છે એ તારી અંદર અનેક પ્રકારની ઈચ્છાઓ અને સંચળતાઓ ઉત્પન્ન નહીં કરે. અને પરમકારણમાં તું જાય એટલે નચિત અંતસ્કરણ છે કે ત્યાં પણ તું જડ નહીં થઈ જતો કે જડ નહીં થતો, તું ચેતન રહી જાય કે એનાથી પણ તું છૂટો છો. આવી રીતે આ બધી જ ઇન્દ્રિયો સાથે, અંતસ્કરણ સાથે, ગુણગણ સાથે, પ્રાણ સાથે બધા ઉપર તું પોતે સિંહણી જેવો છો. આ બધા તત્વો છે એ બકરી જેવા છે અને તને આની અંદર ભેળવાઈ દીધો એટલે તું તારા હાચા કરતાને જાણી શકતો નથી. એ વાત પરમ ગુરુ આગળ અચરતબા કેવરાવાની વાત શરૂ કરે છે કે ભાઈ આવી વાત મારે કરવી છે, એ મને ગ્રંથમાં તમે લખાવો. આ વાત કરવાની શરૂઆત કરે છે અને આ બધા જ વિષયો છે એ બીજા ગ્રંથમાં આપેલા છે. તો આ ગ્રંથની સાથે એને પણ જોતા જવા જોઈએ. એટલે હું બીજા ગ્રંથનું સાથે વાંચતો જાઉં છું. અહીંયા 10મી ચોપાઈ. सकल उपासन के जन तिनको करी सचेत बकसो नैन नवीन जिनु होय निज करता सवेत. सकल उपासन के जन
તિનકુ કરી સચેત બકસો નેન નવીન જીનું હોય નિજ કરતા સવેત. સંસારભરના કરતા સિવાયની ઉપાસના કરનારા ભગવતીજનોને નિજ કરતા સંબંધીનું જ્ઞાન આપી શુદ્ધ સચેતન કરવા સુજાણ જાણના નવીન નેત્રો બક્ષિસ કરો એટલે તેઓ નિજ કરતાના વેતા થાય. આ આંખથી નહીં જોવાય કે હું કીધું મારે મને જોવો છે ને મારા કરતાને જોવો છે ખરા. હું તમને ચોક્કસ કહું છું કે દૂધમાં ઘી છે જ એમ, અને આની અંદર મધ છે જ એમ તમને ચોક્કસ કહું છું. પણ આની અંદરથી કાઢતા કોને આવડશે? જેને એવી ચાંચ હશે, જેને સમજણ હશે, એવી મધમાખીને કાઢતા આવડશે? દૂધમાંથી ઘી કોને કાઢતા આવડશે? કે જેને એવી દ્રષ્ટિ હશે, એવી સમજની દ્રષ્ટિ હશે, એ ઘી કાઢી શકશે. તો અહીંયા એમ કહે છે કે તારા અંદરથી મારે તને કાઢવો છે. કે આ 5 ઘાટની અંદર તું જે ફસાઈ ગયો છો, સકલ ઉપાસન કે જન, આ બધી ઉપાસનાઓ 5 ઘાટની તું કરે છો. કે એમાંથી તિનકુ કરી સચેત, તને મારે સચેતન કરવો છે. પણ સચેતન કરતા તને મારે શું આપવું છે? તો કે બક્ષો નેન નવીન જીનું, એને નવી દ્રષ્ટિ આપો, એને લોચન આપો, એની નવી આંખો આપો કે જે આ આંખેથી નથી દેખાતું એ આંખે એ જોઈ શકે પોતાનું સ્વરૂપ. આવી આંખ મારે બક્ષિસ કરાવી છે. બક્ષો એટલે તમે એમને આપો, કે કૃપા કરીને આપો, દયા કરીને આપો. બાકી જો કોઈ વસ્તુ લેવા જાય તો કિંમત કરવી પડે એની. કે આ ફૂલ લેવા ગયા છે તો 5 રૂપિયા, 7 રૂપિયા, 10 રૂપિયાનું એક આવ્યું છે બધાની, પણ બક્ષિસ આપો એની અંદર કોઈ કિંમત ન લેતા. કે આ અંશોને તમે એવી બક્ષિસ આપો કે જે સપનાની આંખે જોવે છે ને એ આંખ નહીં, આ આંખે જોવે છે ને એ આંખ નહીં, કે કારણની આંખ નહીં, મહાકારણને નહીં, પરમ કારણને, અંશને આંખ ખોલી દો. કે નવીન નયન આપો, કે નવીન નયન આપો, નવીન આંખો આપો, કે જેનાથી પોતે પોતાનું સ્વરૂપ અને કર્તાને જોઈ શકે. એવી પ્રાર્થના હું આ બધા અંશો વતી તમને કરું છું. આવી પરમ ગુરુને આપણા વતી અચરતબા પ્રાર્થના કરે છે. આપણે હાટું શું માંગ્યું એની સાધન? કોઈ લડવા જતો હોય ને તો એના હાથમાં હારા હથિયાર હોય ને તો જીતીને આવે. કોઈ છે એ પરીક્ષા દેવા જતો હોય, કોઈ આપણે 10માની છે કે 12માની છે કોલેજની, તો એની સાથે એના સાધનો અને એની બુદ્ધિ સતેજ હોય તો એ પછી સારા પરીક્ષામાં માર્ક લઈને આવે. તો એની સાથે કોઈ છે એ રમતમાં જતો હોય, રમતની અંદર જીતવું છે ને, તો એનું શરીર પણ એકદમ સશક્ત હોય, કસરત કરેલું હોય, બુદ્ધિ પણ હોશિયાર હોય, તો ત્યાં જીતીને આવે, કોઈ પરિણામ લઈને આવે. તો એની કીધું કે કર્તાને જોવા હોય અને અંશને જોવા હોય તેના માટે જોઈ હું કયું સાધન જોઈએ? તો કે નવીન નયન જોઈ, નવી આંખ જોઈએ. નવી આંખ કોણ આપશે? કે એ નવી આંખ કોની છે? અંશની આંખ. આ આંખ તો જોવે છે, અંશ ન હોય તો શું જોવે? તો કે એવી આંખ એની જાગૃત કરો કે નવીન નયન એને આપો કે એ આંખથી પોતાને ને કર્તાને જોઈ શકે. પણ એ કે તમે એની કોઈ કિંમત નહીં લેતા, કે બક્ષિસ આપજો. પાછું એમ કહે છે હોય નિજ કરતા સવેત, અને કરતા પક્ષનો એ વેતા થઈ જાય, એને ઓળખી શકે. અમારા કરતા કેવા છે એને દેખાય. એને પાણીનું બાષ્પીભવન થતું હોય ને તો એ કરતા દેખાય, એને ચંદ્ર ઉગેલો હોય તો એ કરતા દેખાય, એને હવાર પડે તો એ કરતા દેખાય. હા, કેવો સૂર્ય તમે બનાવ્યો છે. એ શ્વાસ લઈને નવી સુગંધ આવે ને ફૂલની, ફૂલ ખીલેવા આવે ને તો એ કરતાની ઉપર એને રોજ 24 કલાક કરતા જ દેખાય. અને આવી નજર એની થઈ જાય કે ઓહો કેવો મારા કરતા છે. 24 કલાકની ઉપાસના. હું તો એને સપનું દેખાય ને તો સપનામાં જાગ્રત રહે. કેવું સપનું તમે દેખાડો છો હે પરમ ગુરુ? તો એને ખબર પડે કે સપનાથી તો હું અલગ છું. આવો જાગ્રત થઈ જાય, આવો અંશ એને આંખો એવી આપો. કે આ બધા અંશોને નવીન નયન આપો. કે પરમ ગુરુ આગળ છે એ આપણા વતી અચરતબા આવી છે એ માંગણી મૂકે. આપણે તો માગતા ન આવડે ને. છોકરાને કંઈક માગવાનું હોય તો માગે હું? આપણે છોકરા કરતા નાના છીએ અત્યારે, આપણે શું માગી શકીએ એની આગળ? તો અચરતબા આપણા વતી માગે છે. કોઈ એવો કોણ? આ મારા બધા અંશો માટે મારે માગણી કરવી છે. પરમ ગુરુ આગળ માગે છે. પોતે બધું કર્યું, પોતે ભૂખ્યા રહ્યા, પોતે છે એ સહન કર્યું અને માગ્યું આપણા માટે. જુઓ તો ખરા, આને આપણા ઉપર કેટલી કૃપા કહેવાય, કેટલી કરુણા કહેવાય, કેટલી દયા કહેવાય. અંશો માટે કે નવીન નયન આપો નહીં, કે આ બધાને એક એક આંખો ખોલી દો નહીં. કે આ ચર્મચક્ષુથી શું જોઈશે બિચારા? એમાંથી ચામડું દેખાય છે, સ્થૂળ વસ્તુ દેખાય છે. એને કંઈથી બાષ્પીભવન થાય ને આકાશની અંદર સઘનઘન છે એ થોડું દેખાય છે. એ તો અંદરની સમજણથી દેખાય છે. આ ફૂલની અંદરથી છે આ જે છોડ છે એમાં મધ જે જાય છે ઉપર એ થોડું દેખાય છે. એ તો અંદર છે. કે
સુગંધ અંદર છે કે આ પ્રકાશ ક્યાંથી આવતો છે સૂર્યમાંથી, તો એ કેવી રીતે દેખાય? અને કોણ ઉત્પન્ન કરતું છે? આ પૃથ્વી કોણ ફેરવતું છે? કે આ ચાકડાને અંદર શું મૂક્યું છે? કઈ મોટર રાખી છે એની? મને કહો નહીં કે કોણ આ કરતું છે? આ સમુદ્ર કોણ એને મોજા લાવતું છે રોજ? આ હવા કોણ વહાવતું છે? કે આ સૂર્યની અંદર રજોગુણ, તમોગુણ અને સત્વગુણ એવા ગુણ ઉત્પન્ન કરીને 3 ઋતુ કોણ બનાવતું છે? કે અમારા માટે ચોમાસું બનાવે, અમારા માટે શિયાળો કરે, સરસ મજાની ઠંડી લાગે એવો, વળી ઠંડીથી કંટાળી જાય તો પછી ગરમી આપે, હાલો હવે તપો, કે ઉનાળો બનાવે, પાછા એ જે ઋતુ હોય એની અંદર પાછા ફળ બનાવે. આ બધું બનાવનારો કોણ હશે? એને જોવાની નજર આપો. કે ફળ અમે નથી જોવા. કે કેરી બહુ ખાધી, જાંબુડા બહુ ખાધા, જમરૂક બહુ ખાધા, સફરજન બહુ ખાધા, ખજૂર બહુ ખાધો, મધ બહુ પીધું, એ બધું અમે કરી લીધું. એ તો શરીરની વસ્તુ છે. અમારે તો તમારો ખોરાક જોઈએ છે, તમારું સ્વરૂપ છે એને અમારે છે, તમારા ચરણનું અમૃત જોઈએ છે, એવું અમારે પીવું છે. એવું અમને મુખ આપો, એ સ્વાદ લઈએ કે એવી જીભ આપો, એને સમજી શકીએ એવા કાન આપો, એને સાંભળીને સમજી શકીએ, એને જોઈ શકીએ એવી આંખ આપો, એને સૂંઘી શકીએ એવા નાક આપો. કે અને એના તરફ અમને લઈ જાય એવા પગ આપો, એના ચરણને અમે પકડી શકીએ એવા હાથ આપો. કે આવી માંગણી કરે છે પરમ ગુરુ આગળ અચરતબા આપણી માટે. તને હું આ બધું આપવાનો છું. આ ગ્રંથ પૂરો થાય ને ત્યાં બધું આપને આપી દે એવી તૈયારી પરમ ગુરુ આગળ અચરતબા કરાવવાના છે. તો કીધું કે સકળ ઉપાસના જન, હા, તિનકું કરી સચેત, બક્ષો નેન નવીન જીનું, હોય નિજ કરતા સવેત, નિજ કરતાનો વેતા થઈ જાય. મારા કરતા કોણ છે? આપણે બધાના વેતા છે. આપણે બધી ખબર પડે છે. આપણે દાંત દુખતા હોય ને તો કોઈ દી આંખના દવાખાને ન જાય, દાંતના દવાખાને જ જાય. આપણે બધી જ ખબર પડે છે. પણ જેને ખબર પડે છે એની કાંઈ ખબર પડતી નથી. આ ખબર કરનારો આ ઘાટ વિશે કોણ છે? એ જાણ શું છે? આ જાણ આવે છે ક્યાંથી? અને મહદ સુજાણ જાણ કેવી શુદ્ધ છે. એ શુદ્ધ જાણની અંદરથી મારી જે જાણ આવી છે, અલ્પજ્ઞ જાણ, એ આ બાજુ પદાર્થની અંદર તત્વની સાથે રહેતા કેવી મલિન થઈ ગઈ છે. આખો દિવસ ઘર છે ને એની અંદર, અત્યારે તો આ રોડ ઉપર તમારે રોડ નહોતો ત્યારે તેટલી બધી ધૂળ નહીં આવતી હોય, પણ હવે આ રોડ શરૂ થઈ ગયો એટલે ઘરમાં છે આખા દિવસમાં 2, 3, 4 વાર તમારે વાળવું પડે. ધૂળ એટલી આવે. કેમ કે ચોખ્ખું ઘર હોય તો ધૂળ આવે. કે એટલે જે આપણી જાણ છે ને અંશની, એ પહેલાં શુદ્ધ હતી, અંશ સ્વરૂપે હતો ત્યારે, પણ અંશ જેવા તત્વોની સાથે મિત્રતા કરી અને રોડના કાંઠે આવી ગયો ને ત્યારથી એની અંદર ધૂળ આવવા મળી, મલિન થતો જાય. હાન થાય ને ત્યાં બધું ભરાઈ જાય છે. આ ધુમાડાના કારણે બધું કાળું થઈ જાય, ધૂળ આવે અંદર, બીજી ધૂળની સાથે જીવાતો પણ આવતી હોય. આ બધું છે એ આ ઘરની અંદર પ્રવેશી ગયું. એમ અંશની વૃત્તિ છે એ મલિન થઈ ગઈ છે. આ મલિન વૃત્તિ છે એને ચોખ્ખી કરવાની વાત કે શીખવાડો. પાણી તો ચોખ્ખું આપણે કરીએ જ છીએ. ઘઉં ને બાજરો નહીં લાવી તો એને ચોખ્ખા કરીએ છીએ. પછી આપણે જે શાકભાજી લાવ્યા હોય એમાં કોઈ સડી ગયેલું આવ્યું હોય તો એને તે ખરાબ ભાગને કાઢી નાખીએ છીએ. મરચું લાવ્યા તો ડીટીયા કાઢી નાખીએ છીએ. જેમ દૂધી હોય તો એની ઉપરથી આપણે એની છાલ ઉતારી નાખીએ છીએ. દાડમ લાવ્યા હોય તો એને છાલ અને એની અંદર કંઈક જે વધારાનું હોય એને કાઢી નાખીએ છીએ. તો આપણે છે એ બોર લાવ્યા હોય તો ઠળીઓ કાઢી નાખીએ છીએ અંદરથી, એ નથી ખાઈ જતા. કેળા લાવ્યા હોય તો ગર્ભ ખાઈ જાય અને છાલ નાખી દઈએ છીએ. એ બધો વિવેક છે આપણે. પણ આ ચેતન સિવાયનું જે મારી અંદર જે શુદ્ધ જે મારી વૃત્તિ હતી એમાં મલિન વૃત્તિ ભરાઈ ગઈ છે, એને કાઢવાની રીત હજી આપને આવડી નથી. એ અચરતબા પરમગુરુ આગળ આપણા માટે માગે છે કે આવું હું આ બધાને શીખવાડી શકું એવું મને કંઈક આપો. છેલ્લી 2 ચોપાઈ છે એને લઈ લઈએ છીએ. યા વિધ કે નિધ કો જીમે મરમ મનોરથ સાર, અકળિત ગતિ આલોકિતે મમ ઘટ કરો ઉચાર. યા વિધ કે નિધ કો જીમે મનમ મનોરથ સાર, અકળિત ગતિ આલોકિતે મમ ઘટ કરો ઉચાર. યા વિધિ કે નિધ કો જીમે, આ વિધિ અમને બતાવો. કોઈ પણ વસ્તુની વિધિ, રીત, પદ્ધતિ અમને બતાવો. કે હું જે કહું છું આગળ કે અમને નવીન આંખો આપો, એ આંખો આપવાની અમને એક કોઈ વિધિ બતાવો કે એ વિધિથી અમને નવીન આંખો આવે. અમારે નવીન આંખો જોઈએ છે. કે એ નવીન આંખો નિધ કો જીમે, અને નિધ એટલે એને કીધું અખૂટ સમૃદ્ધિ. અખૂટ સમૃદ્ધિ એટલે આ બાજુની નહીં,
સુજાણ જાણની સમૃદ્ધિ, જે જાણે કરીને આ જગત છે એ હાલતું ચાલતું થયું છે, આ જગતની અંદર જડતા વહી ગઈ છે, એવી ચેતનતાવાળી જે સમૃદ્ધિ છે, જીમે મરમ મનોરથ સાર, એ જે સમૃદ્ધિનો મર્મ અમને સમજાવો. અને મનોરથ સાર, આ સાર અમારે જોઈએ છે. આખા વૃક્ષની અંદર કિંમતી વસ્તુ શું હોય તો કે એમાં અંકુર. આ ઘાટ વિશે કિંમતી વસ્તુ શું છે કે અંદર પુરુષમાં શુક્રાણુ ને સ્ત્રીની અંદર અંડાણું, કારણ કે એની અંદરથી જગતની ઉત્પત્તિ થાય છે. સારરૂપ વસ્તુ શું છે? દૂધમાં ઘી સારરૂપ, કે ખાણોની અંદર હીરા, સમુદ્રની અંદર મોતી, વનસ્પતિની અંદર ઔષધિ, હરણની અંદર કસ્તુરી, સર્પની અંદર પારસમણી, વૃક્ષોની અંદર છે એ કલ્પવૃક્ષ, પ્રાણીઓની અંદર કામધેનુ. આ બધી સાર વસ્તુ છે. એ કે મનોરથ સાર, મને એવી કોઈ ઉત્તમ વસ્તુ આપો કે જે લેવાથી પછી મને ક્યારેય દરિદ્રતા ના આવે, ક્યારેય હું ગરીબ ન બનું, ક્યારેય હું આ તત્વના ફંદામાં ફસાવ નહીં, આ કર્મની જાળની અંદર હું ફસાઈને 84 લાખ યોનિની અંદર ભટકું નહીં, એવી મને તમે સારરૂપ વસ્તુ કંઈક આપો કે એવી માગે છે. મર્મ, એનો મર્મ કયો કે મને એ શીખવાડી દો, એ રીત બતાવી દો કે અકળિત ગતિ અલૌકિક કે અકળિત ગતિ કે આ બધી ગતિઓ મેં જોઈ કે આ શરીરની ગતિ જોઈ, સાયકલની ગતિ જોઈ, શ્વાસની ગતિ જોઈ, લોહીની ગતિ જોઈ, પૃથ્વીની ગતિ જોઈ, આ બધી ગતિઓ છે. સૂર્યચંદ્ર ઉગે છે એની ગતિ જોઈ કે પ્લેનો ઉડે છે એની, ટ્રેનો જાય છે એની ગતિ જોઈ કે ઉંદરડા પશુ પક્ષીઓ ઉડે છે એની ગતિ જોઈ. મને એવી નથી ગતિ જોઈ, અકળિત ગતિ કે જેને આજ સુધી કોઈ કળી ન શકે. જે ગતિથી હું આ ઘાટમાં આવ્યો છું એને અકળિત ગતિ કહેવાય, અને જે ગતિથી હું આ ઘાટને છોડીશ એને અકળિત ગતિ. મને એ ગતિ આલોકિત છે, એ મને અત્યારે આપો, આ મનુષ્ય શરીર છે ત્યારે આપો કે એવું આપણા માટે માગે છે કે મમ ઘાટ કરો ઉચ્ચાર, કે એવો આ મારા ઘાટમાં રહીને તમે આ બધા અંશો માટે આવો ઉચ્ચાર કરો કે આવું બધાને આપવા માટે મારા ઘાટમાંથી આવો ઉચ્ચાર કરો. એટલે આવો ગ્રંથ રચો કે મારી અંદર આવીને, મારા હૃદયમાં આવીને આવો ભાવ કરે છે. અબૌર આહવા આવાહન મમ તુમેરો કરો સથાપ, પ્રણિતવ મંગલાચરણન जिनके सकल जवाब. अबौर आवाहन मम तुमेरो करो सथाप, प्रणितौ मंगलाचरण जिनके सकल जवाब. હવે કે છે હવે હે ગુરુદેવ, મંત્રયુક્ત આહવાન કરું છું, માટે મારા હૃદય કમળમાં સ્થાપિત થાઓ. એટલે હું પ્રણિતવું એટલે ગ્રંથને રચવા મંગલાચરણનો પ્રારંભ કરું, જેમાં સર્વ પ્રકારના ખુલાસાનો જવાબ આપવા કૃપાવાન થશો. હવે અત્યાર સુધી તો મેં તમારી સ્તુતિ કરી કે હવે મને આ સ્તુતિ કરતા મને તમારા પ્રત્યે ભાવ પ્રેમ એ જે મને આવ્યો છે એ મારા, હું જેને આમ સમજાવું આ ગ્રંથ જે વાંચે એની અંદર આવે, જેને સંભળાવે એની અંદર આવે, અને એવો આમ આ સ્તુતિનો ભાવ એના બધાના હૃદયની અંદર ઉત્પન્ન થાય એવું મારા હૃદયની અંદર તમે આવીને પ્રગટ કરો. મારા હૃદયમાં આપ બેસો અને બધાના હૃદયમાં આ ભાવ ઉત્પન્ન થાય ને એવું તમે મારા હૃદયમાંથી વહોરાવો હોય કે તુમેરો કરો સથાપ, મારા હૃદયમાં તમારી સ્થાપના કરો હોય કે. અને તમે એવું કંઈક બોલો હોય કે મારા મુખે બોલતા તમારા જેટલા અંશો સાંભળે એના હૃદયમાં પણ તમે બેસી જાઓ, જેમ મારા હૃદયમાં બેસો એમ. અને એને જેમ મને દ્રષ્ટિ આપો છો ને તમે મને દેખાવશો, મારી હારે વાત કરો છો અમૃતવાણીથી, એવી જ વાણીથી આ બધા અંશો સાથે અને એવી જ દ્રષ્ટિથી આ બધા અંશોને તમે દેખાવ, એવી હું તમને મંગલાચરણ હવે જ્યારે હું કરવાની છું એ પહેલાં આવી સ્તુતિ કરું છું કે. અને આવી રીતે મારામાં તમે સ્થાપિત થઈ જાઓ, સ્થાપના કરો. આપણે ગણપતિની સ્થાપના કરીએ ને, બેહાડીએ ને, તો એ કે એને તો પાછા આપણે ડૂબાડવાના હોય, સમજાણું, એના દિવસો પૂરા થાય. અહીંયા એ કે મારા હૃદયમાં બેસો અને એવા બેસો કે મને અહીંથી, હું જ્યારે અહીંથી નીકળું ને તો તમે મને લઈ જાઓ કેવલધામ સુધી. મારે આ જગતમાં હવે આવવું નથી. જ્યાં સ્થાપના કરે અને જ્યાં પધરાવી દેવાના હોય એવા જગતમાં આવવું નથી. આ ઘડીક જન્મ થાય અને ઘડીક અગ્નિમાં પધરાવી દે એટલે મૃત્યુ થાય એવા જગતમાં મારે આવવું નથી. એવું મારા અંશોને હું જેને સમજાવું એના હૃદયમાં તમે બેસી જાઓ, એ પણ આ જગતમાં પાછા ન આવે અને કેવલધામ સુધી પહોંચે એવી મારી ઈચ્છા છે. એટલે તમે મારા હૃદયમાં આવી અને હવે જે ગ્રંથનો આરંભ કરું ને એના મંગલાચરણની અંદર આ બધા જ જવાબો તમે આપજો. આ જગતમાં જેટલા પ્રશ્નો છે
એ જે મારા અંશોને ઉત્પન્ન થાય, તમારા ચેતન અંશોને ઉત્પન્ન થાય, એ બધાના જવાબો એવા તમે સરસ રીતે આ ગ્રંથની અંદર વર્ણવજો કે જેનાથી બધા તૃપ્ત થઈ જાય અને એને નવી આંખો આવી જાય. આ નવી આંખોથી પોતાનું દર્શન થાય અને કરતા કૈવલનું દર્શન થાય. અને પરમ ગુરુ છે, આપ પોતે કરતા રૂપ જ છો, તમે જ પોતે કરતા છો અને મને અહીંયા દર્શન દેવા આવ્યા છો. પણ હું મારી આવી પ્રાર્થનાથી, આ બધા વતી પ્રાર્થના હું આવી કરું છું. આવી સ્તુતિ આપને કરતા આવડે નહીં એટલે આપણા માટે અચરત બા કરે છે. બા હોય એ કરે ને ભાઈ, હે ને? એટલે નામે એટલે કીધું અચરત બા. અને આશ્ચર્ય થાય એવી સ્તુતિ કરી. આમ કહેવાય ને કે કેટલી સરસ અને નિર્મળ આવી સ્તુતિ એની જ્યારે કરી, આ 12 ચોપાઈની અંદર હૃદયની અંદર છે એ બેસી જાય પરમ ગુરુ, એવો ભાવ કર્યો. અત્યારે હું એવી જ ઈચ્છા કરું છું કે આ અચરતબાના ભાવથી આપણા બધાના હૃદયની અંદર પરમ ગુરુ બેસે અને કાલે મંગલાચરણ શરૂ થાય, મંગળ આચરણ શરૂ થાય એટલે આપણે બધા છે એ પરમ ગુરુ સાથે જ અહીંયા આવીએ. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. आद्य शक्रक स्वराज करुणेश केवल करता की जय. श्री कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, श्री नर्मद सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस तुकाराम जी महाराज की जय. विष्णुदास जी महाराज की, बस बोले ना. शांतिदास जी महाराज की, श्री सिद्धदास जी महाराज की, श्री विचलदास जी महाराज की, सर्व संतन की, सर्वदेवन की, ज्ञान संप्रदाय की, कायम पंथ की, दुर्गादी सारसापुरी की, जय. भार तिलक की, जय. शिव्यास्थान की, जय. कैवल धाम की, जय. सत्संग पूर्णाहुति का जय जय सात केवल साहेब. अनचिंत्या तमे कार्य तो करो, विपत्ति संकटो दत्त ना हरो, प्रभु प्रताप तो छे खरे खरो, करुणा सागर रे कृपा करो. मूक जनो वदे वाणी शुद्ध रे, गिरि उल्लंघ शे पंगु वृंद रे, प्रभु कृपा तनो सत्य आशरो, करुणा सागर रे कृपा करो.